नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोय सर्वसाहुणम् ईसो पंच नमोक्कारो सर्वपावपणासनो मंगलाणं च सर्वेसीं परमं हवै मंगलम् जय जगजीव जोनि विहाणो जगगुरु जगानन्दो जगनाहु जगबन्धु जय जगत्प्रिया महोभयम् तपोनिधिं महाशान्तं योगिनं ज्ञानिनं तथा विद्वांसं च महोदार्यं नौमि श्री बुद्धिसागरम्। शास्त्रकार महर्षिओए जीवनना कल्याण अर्थे अद्भुत चिंतन अद्भुत मार्गदर्शन आप्યું છે। તત્વાર સૂત્રની અંદર ઉમાસ્વાતી મહારાજ તેમણે એક સૂત્ર આપ્યું છે, માર્ગાચ્યવન નિર્જરાકમ પરિશોઢવ્યા પરિસરા। કાલે આપણે ઉપસર્ગ અને પરિસર સહનની જે વાત ચાલતી હતી, उपसर्ग परिज्ञा अध्ययन ની અંદર અમારે કદી તો બંધ કરી દેશું અવાજ। उपसर्ग सहन करवानी જે વાત આપણે ચાલતી હતી, એ ઉપસર્ગ અને પરિસર બે કારણોથી આપણે સહન કરવાના છે। एक तो मार्गाच्यवन। मार्गाच्यवन એટલે जीवननी अंदर ऊंच नीच सुख दुख कष्ट आपत्ति विपत्ति वगैरह आवे त्यारे जीव साधना थी चलित न थी जाए। मार्गाच्यवन जो जीवनी अंदर सहन करवानी शक्ति नहीं होय, जो एने पोतानी जातने पोताना मन ने प्रबल अने दृढ़ नहीं कर्યું होय, तो थोड़ी तकलीफ आवशे अने लपसी पड़शे। मार्ग थी ए दूर जतो रहेशे के भाई आ तो आपड़ा वशनी बात नथी, हूँ न करी सकूं। दृष्टांत आवे छे ने कल्पसूत्रनी अंदर मेघकुमार शुं थयुं हतुं? मेघकुमारे दीक्षा तो लीधी, राजकुमार हता, प्रभु महावीर स्वामीनी देशना सांभळीने एमने अंतरथी वैराग्य उत्पन्न थयुं, दीक्षा लई पण लीधी अने पहेली ज रात्रिए मैं क्यां दीक्षा लीधी, हूँ तो फसाई गयो। आ प्रकारना एमने भाव जे उत्पन्न थया, आ प्रकारना जे विचार ए चिंतन चाल्યું, એનું રીઝન શું હતું, એનું કારણ શું? કથાનક સાંભળ્યું હશે તમે? હે? એણે રાજકુમાર અવસ્થાની અંદર આપત્તિ વિપત્તિ વગેરે ખાસ જોઈ ન હતી। સુખ સહ્યું શરીર, बधी ज प्रकारनी अनुकूलता जुए, ए प्रकारना एना मगजनी अंदर भाव। अरे जे दिवसे दीक्षा लीधी अने रात्रिना समये संधारो करवानो आव्यो, तो छेल्ले कारण के तो क्रमथी संधारो थाय। एक विनय गुण के जे सौथी मोटा छे, पछी एना पछी नाना, पछी एना पछी नाना। तो मेघकुमार आम तो प्रिंस हता, પણ દીક્ષા લીધી પછી કોઈ પ્રિન્સ નહીં, પછી તો બધા સાધુ, અને એની અંદર જે મોટા છે એનો વિનય વધારે હોય, અને પછી એ રાજકુમાર હોય એટલે એનો વધારે વિનય કરાય એવું કાંઈ નહીં। એ નાના છે એટલે એને છેલ્લે સુવાનું આવ્યું સંતારો। સાધુઓ આવે જાય
એના પગની રજ એમના સંથારા ઉપર પડી અને એ રેતી રજ ખૂંચવા માંડી. જે સદા ફૂલની સૈયાની અંદર સૂતા હોય, જેને કોઈ દિવસ કષ્ટ સહન કરેલું ના હોય, આખી રાત એમને તો ઊંઘ નહીં આવી. અને ઊંઘ ના આવે તો માણસ વિચાર ઊંધા જ કરે. તમને રાતે ઊંઘ ના આવતી હોય ને તમે શું વિચાર કરશો? એમ વિચાર કરશો ચલો ચલો ઊંઘ નથી આવતી તો એકાદ સામયિક કરી લઈએ કે 2, 5, 10 માળા ગણી લઈએ કે આવું જલ્દી નહીં થાય. વિચારે ચડી જશો અને વિચારે જે ચડશો ને એની અંદર કે આત્મ ધ્યાન વધારે હશે, મોટા ભાગે દુર્ધ્યાન હશે, ખોટા વિચારો આવશે અને જે દુઃખ જીવનની અંદર અનુભવ્યું છે એ ફરીથી જીવ વિચાર કરશે, દુઃખી થશે. આવું પણ ઘણી વખત થાય. મેઘકુમારને ઊંઘ નથી આવતી ત્યારે એ મેઘકુમાર શું વિચાર કરે છે? હું જ્યારે પ્રિન્સ હતો ત્યારે તો બધે જ જગ્યાએ મારી આવભગત હતી, બધું સન્માન હતું, અને અત્યારે તો હવે સાધુ બળી ગયો, કોઈ પૂછતું નથી, છેલ્લે સુડાવી દીધો. અને સાધુઓના રજ રેતીઓ એ મારા સંથારા ઉપર આવે છે, મને તો ઊંઘ જ નથી આવતી. હું તો કાલે સવારે મહાવીર સ્વામી ભગવાનની પાસે જઈશ, જઈને કહીશ કે જો આ તમારો ગોલ મુક્તિ મારે નથી જોતા, હું તો પાછો ઘરે જાઉં. દીક્ષા છોડવાના ભાવ આવી ગયા. માર્ગાચવન. થોડોક દુઃખ આવે અને તરત ઢીલો થઈ જાય, પતિત થઈ જાય, લપસી પડે. આવું ન થાય એટલા માટે પોતાના મનને અને શરીરને બંનેને સહન કરવા યોગ્ય બનાવી દેવાનું. કે અચાનક દુઃખ આવી જાય તો પણ વ્યક્તિ ધર્મની અંદર દ્રઢ રહે, સ્થિર રહે. 2 કારણ બતાવ્યા છે ઉમાસ્વાતીજી મહારાજે ઉપસર્ગ સહન કરવા માટેના. અને બંને અદ્ભુત કારણ છે. માર્ગાચવન એટલે કે માર્ગથી પતિત ન થવું હોય તો એને સહન કરવું. જે માર્ગ પોતે પોતાના આત્મકલ્યાણ માટે પ્રાપ્ત કર્યો છે, લીધો છે પોતાની ઈચ્છાથી, અને એ માર્ગની અંદર આગળ વધવું હોય, કષ્ટ તો આગળ આવવાના જ છે. એક માણસ એક ગામથી બીજે ગામ જતો હોય, ટ્રાવેલ કરતો હોય તો એને અનેક પ્રકારના કષ્ટો રસ્તાની અંદર આવવાના. ટાઢ, તડકો, શરદી, ગરમી, વરસાદ, આ કુદરતી કારણો હેરાન કરે, બીજા અનેક કારણો એને હેરાન કરે. આજે વિજ્ઞાન આટલું આગળ વધી ગયું છે અને તમે હ્યુસ્ટન થી ક્યાંક બીજે દૂર 400, 500 કિલોમીટર, 600 કિલોમીટર કાર લઈને નીકળ્યા અને તમને એમ છે કે સારામાં સારી કાર છે, કંઈ વાંધો નથી, ગેસ ચેક કરાવી લીધો તો, હવા ચેક કરાવી લીધી, આખી ગાડી બરાબર, કે લોંગ ડ્રાઈવ પર નીકળવું છે, આખી ગાડી બરાબર તમે, પરંતુ કુદરતની સામે કોણ પહોંચે? તકલીફ તો ગમે ત્યારે આવે ને, અને તમે જતા હો અને એવી જગ્યાએ તમારી કાર ખરાબ થાય. તમે બધી સુખ સુવિધા લઈને નીકળ્યા છો પરંતુ કાર ખરાબ થઈ ગઈ, હવે તમે શું કરવાના? બોલો. તો કહો મને પણ દુઃખ સહન કરવું પડશે ને. એક સામાન્ય યાત્રાની અંદર, ટ્રાવેલિંગની અંદર અત્યારે વિજ્ઞાન આટલું આગળ વધી ગયું છે છતાં પણ અનએક્સપેક્ટેડ દુઃખ આવે છે. નાની યાત્રામાં જે કદાચ 24 કલાકની હોય, 48 કલાકની હોય, એટલી નાની યાત્રાઓની અંદર પણ કષ્ટ આવે છે. કષ્ટ આવે ત્યારે મન મારીને સહન કરવું પડે છે. યાત્રાની અંદર તો કષ્ટ આવે, તકલીફ આવે. એવી રીતના જે ધર્મ યાત્રાએ નીકળ્યો છે, મોક્ષ તરફ જવા માટે નીકળ્યો છે, એના જીવનની અંદર અનએક્સપેક્ટેડ ક્યારે, કઈ સમયે, કેવી રીતની તકલીફ આવી જશે કાંઈ નક્કી નથી. અને જો તકલીફ સહન કરવા માટે એની માનસિક શારીરિક તૈયારી નહીં હોય તો શું થશે? ઓલા મેઘકુમારી જે વિચાર કરશે એના કરતા આપણે જેવા છીએ ઠીક છે, આપણા વશની વાત નથી. આ ધર્મ કરવો, આવી રીતના આત્મકલ્યાણ કરવું, એ ચક્કરડાની અંદર ફરે જ રહેશે. 84 ના ચક્કરની અંદર કોઈ દિવસ એ દુઃખમાંથી બહાર નહીં નીકળી શકે.
કી વાત છે, આ યાદ રાખજો. તેનું કારણ છે માર્ગાચરણ. માર્ગની અંદર દ્રઢ રહેવા માટે. અને બીજું છે નિર્જરાકમ પરિસોઢવ્યા પરિસહા. નિર્જરા માટે, કર્મની નિર્જરા, કે જેમ જેમ જીવનની અંદર શારીરિક માનસિક કષ્ટને સમતાપૂર્વક જીવ સહન કરતો જાય તેમ તેમ પડે પડે એ અનંતા કર્મોની નિર્જરા કરતો જાય છે. માત્ર કષ્ટ સહન કરવાથી નહીં તો તમારા મનની અંદર એમ થઈ જશે કે ઓહો, કષ્ટ સહન કરવાથી જાય તો કષ્ટ જ સહન કરો, બીજું કઈ કરવાની જરૂરત જ નથી. પરંતુ કષ્ટ સહન કરવાનું છે અને સાથે સાથે પૂર્ણ સમજ પણ રાખવાની છે. કષ્ટ સહન કરવાનું છે અને સમજની સાથે સમતા પણ રાખવાની છે. કષ્ટ સહન કરવાનું છે પરંતુ કષ્ટ સહન કરતી વખતે કોઈ પણ પ્રકારનું આત્મ ધ્યાન કે રૌદ્ર ધ્યાન કરવાનું નથી. જે આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન ન કરે, જે સમતામાં રહે, સંપૂર્ણ સમજ અને જાગૃતિ સાથે કષ્ટોને સહન કરે, એનું નામ જ્ઞાની કહેવાય. અને જ્ઞાની શ્વાસોશ્વાસમાં દરેક કર્મનો છે પૂર્વ કોટી વર્ષા લગે અજ્ઞાની કરે તે. આપણે ત્યાં કીધું છે કે કષ્ટ સહન કરવાથી જ કઈ નિર્જરા નથી થતી આવી પ્રચુર માત્રાની અંદર, પરંતુ કષ્ટ સહનની સાથે સાથે પૂર્ણ સમજ શક્તિ પણ રાખવાની છે. અને જો એવી રીતના કરે તો ખૂબ પાપ કર્મોની નિર્જરા કરી શકે છે. અને એટલા માટે આ અધ્યાયની અંદર, ઉપસર્ગ અધ્યાયની અંદર ઉપસર્ગ સહન કરવા વિશે અદ્ભુત ચિંતન પ્રભુ શ્રી મહાવીર સ્વામીએ સુઈગડામ સૂત્રની અંદર આપ્યું છે. એની અંદર કીધું છે કે જે જીવ ઉપસર્ગ સહન કરવાની તૈયારી નથી એની સાથે શું થાય? તો કે એની હાલત ભૂંડ જેવી થાય. ભૂંડ હોય ને, ભૂંડ, એને અજ્ઞાન લોકો શું કરે? એને સારો સારો ખોરાક આપે, ચોખા, એના કણિયા, ભૂસું વગેરે, એટલે ઓલો ભૂંડ છે એને ખાવા માટે દોડે. એને ખવડાવીને તગડો કરે, પછી કરે શું? મારી નાખે. જીવની આવી હાલત થાય કે જેને વિષય અને વિલાસ એના ભોગવટાની ખૂબ ઈચ્છા હોય, જહા એસમ સમુદ્દિસ્સ કોઈ પૈસિજ્જ એલયમ ઓણમ જવસમ દિજ્જા ઓસિજ્જાવી સયંગણે. પરમાત્મા મહાવીર સ્વામીએ એક રૂપક આપ્યું છે. અને રૂપક શું કહે છે કે જેવી રીતના કોઈક કસાય હોય કે પોતાને ત્યાં જે પશુ હોય એ પશુને સારો સારો આહાર આપે, પરંતુ સારો આહાર આપીને પછી કરે શું? એને પુષ્ટ કરે, મજબૂત કરે અને છેલ્લે એને મારી નાખે. તાઓ સે પુઠ્ઠે પરિવુઢ્ઢે જાય મે એ મહોદરે પીણીએ વિયુલે દેહે આયે સમ પરિકુંખીએ. એવી રીતના તાઓ સે પુઠ્ઠે પરિવુઢ્ઢે, એવી રીતના જ આ ભોગ, સુખ, વિલાસો એની અંદર જે આસક્ત થઈ ગયો છે એ પુષ્ટ થાય. એટલે કે પાપના ભારથી પુષ્ટ થાય. અને પાપના ભારથી પુષ્ટ થઈ અને પછી દુર્ગતિની અંદર એ જીવ પીડાય. એક વખત જે વ્યક્તિને સુખશીલતાની આદત લાગી જાય છે પછી એ આદત જલ્દીથી સુધરતી નથી. પછી એને કહેવામાં આવે કે તું દ્રઢ ધર્મ કર, સારી રીતે ચુસ્તતાથી ધર્મનું પાલન કર. તો એ વ્યક્તિ વ્યવસ્થિત રીતે ચુસ્તતાથી પાલન, ના યાર આપણાથી એટલું બધું ચુસ્તતાથી આપણાથી ન થાય એમ કોઈ દિવસ વિચાર નહીં કરી શકે કે ના હું ચલો ટ્રાય તો કરું, એમાં વાંધો શું છે? થોડું કષ્ટ તો આવશે પણ કષ્ટ સહન કરવાની મારી તૈયારી હશે તો હું ધીરે ધીરે મજબૂત બનીશ, એ કષ્ટને સારી રીતે સહન કરી શકીશ. પરંતુ ના,
એક વખત ધર્મ ક્રિયાની અંદર, ધર્મ માર્ગની અંદર જે વ્યક્તિ શિથિલ થઈ ગયો છે એને પાછો શિથિલતામાંથી ઉપર લાવવો બહુ કઠણ છે. એક વખત કદાચ સાયકોલોજી કે છે આની અંદર એ બધી વસ્તુ બતાવેલી છે કે ભોગ પરાયણ જે વ્યક્તિ એક વખત બની ગયો, સાધુચર્યાના પાલન માટે એને પ્રેરણા કરવામાં આવે, કારણ કે આની અંદર સાધુ ધર્મ માટે મુખ્યતયા વાત લખેલી છે. એટલે કીધું કે એને પછી પાછું કહેવામાં આવે કે તું થોડું શુદ્ધિથી સાધુપણાનું પાલન કર. તો એક વખત જે સાધુ એની અંદર ભોગની અંદર રસ લેતો થઈ જાય છે, એને ફરીથી પાછો દ્રઢ સાધુતાની અંદર રસ લેતો કરી શકાતો નથી. સંયમ એટલે કે સેલ્ફ કંટ્રોલ કરવો જોઈએ એવું સાંભળવું પણ એને ગમતું નથી. પછી ઠીક એ વાત આપણી સાથે પણ બેસી છે કે આપણને એક વખત ધર્મ માર્ગની અંદર બધી જ પ્રકારની અનુકૂળતાઓ એની આદત પડી ગઈ છે. એ પછી આ અનુકૂળતા એક્ચ્યુઅલની અંદર ધર્મને હણી નાખે છે, ધર્મ ક્રિયાને હણી નાખે છે એવું સાંભળવું પણ જીવને જલ્દી ગમતું નથી. પછી અંદર હવે ઠીક છે, આ બધી વાત જૂની છે, તમે અત્યારે એ બધી વાત નહીં કરો યાર, આ વાત નકામી છે, અમે તો અમારી રીતે જ કરવાના છીએ. હવે તમે આટલું બધું નાનું નાનું જીવ જો જોયા કરશો ને તો પછી કોઈ આવશે જ નહીં, બધા ભાગી જશે. વાત એને પોતાની કરવાની છે, કારણ કે એને પોતાને ગમતું નથી. અને ઉદાહરણ બીજાનું આપશે કે બીજા આવી રીતના નહીં કરે, એને સાંભળવું નહીં ગમે. એ પછી કહે છે કે કદાચ એને ફરીથી એક વખત દ્રઢતાની અંદર, ચુસ્તતાની અંદર કરવામાં આવે. જે એક એક્ઝામ્પલ જ આપું, સમજો કે આપણને સામાયિક પ્રતિક્રમણ વગેરે એકદમ પૂર્ણ અનુકૂળતાની અંદર કરવાની આદત પડી ગઈ. પછી કોઈ એકદમ સરસ વાત સાંભળી, એક વખત આપણને એમ થઈ જાય ચાલો ને બધા કહે છે તો કરી નાખો ને, ઈચ્છાપૂર્વક રસપૂર્વક નહીં પણ એક વખત જેને કે કરવાની ઈચ્છા થઈ જાય અને એ અનુકૂળતા વગર સામાયિકમાં બેસે તો સામાયિકમાં બેસશે ને ત્યારે શું એને વાત આવશે ખબર છે? અરે આના કરતા તો ઓલું જેને કરે ઓલા આરામથી જે કરતા હતા ને એ સામાયિક થોડી સારી થતી ગયું, મન લાગતું હતું એની અંદર. જીવને આવો પ્રકારનો કુખ્યાલ આવશે. એને એમ નહીં દેખાય કે એની અંદર જે હતું એ સામાયિક કેવી રીતના હતું. સામાયિક એટલે શું? સામાયિકનો અર્થ શું થાય? સંભાવ એટલે આત્મામાં રહેવું. પહેલા તો બહારનો સંભાવ આપણે જોવાનો ને, પછી આત્મામાં હોય ને. એટલે સમભાવ એટલે શું? સમભાવ ભાવી અપાલ હઈ મુખો ન સંદેહો, એમ આપણે કહેવામાં આવે છે કે સમભાવ એટલે શું? એટલે શેની અંદર રાગદ્વેષ નહીં કરવાનો. એની અંદર આવી રીતના ખુલાસો કરવાનો. માન અપમાન સમગણે સમગણે કનક પાષાણ રે. જે વિપરીત પરિસ્થિતિઓ છે એ કોઈ પણ પ્રકારની વિપરીત પરિસ્થિતિઓની અંદર પણ એને સમાનતા લાગે. એને સમાનતા લાગે. પથ્થર પડેલો છે કે માટી પડેલી છે કે સોનું પડેલું છે, એને માટી માટી રૂપે દેખાય, સોનું સોનું રૂપે દેખાય, એવી રીતના ન થાય. એક થોડા ત્યાગી સમજદાર પતિ પત્ની ચાલ્યા જતા હતા. પતિ થોડોક આગળ ચાલતો હતો, પતિ આગળ ચાલતો હતો, પત્ની પાછળ ચાલતી હતી. એમાં પતિએ જોયું કે રસ્તામાં એક સોનાનો હાર પડેલો છે. સોનાનો હાર પડેલો છે. એને જોયું કે પત્ની થોડી દૂર છે, પાછળથી આવે છે અને પત્નીની નજર જો એ સોનાના હાર ઉપર જશે તો એ આમે તે સ્ત્રીને જેને કહેવાય ને કે ઘરના થોડા વધારે જ વાલા હોય ને, હવે એ સ્ત્રી જોશે આ સોનાનું ઘરેણું તો એને લેવાની ઈચ્છા થઈ જશે. એટલે એને વિચાર કર્યો કે બચારી એને મનની અંદર દુર્ધ્યાન ન થાય એટલે લાવને થોડીક માટી નાખી દઉં ઉપર. એટલે એ સોનાનો જે હાર હતો એને ધૂળથી ઢાંકવા માંડ્યો પતિ. એટલામાં તો પત્ની ચાલતી ચાલતી એકદમ નજદીક આવી જાય છે. ઓલો કંઈક કરે છે ધૂળની સાથે, પૂછે છે કે શું કરે છે અહીંયા? તો કે ના ના કાંઈ નહીં આમ જ. તો કે નહીં કાંઈ નહીં આમ જ એટલે એમને તું ધૂળની સાથે અહીંયા રમવા બેઠો? તો કે ના હું અહીંયા આમ
પણ પૂછીએ તો કે ભાઈ, એટલે આ ઓલાય કેવું પડ્યું કે અહીંયા એક સોનાનો હાર છે અને એને ધૂળથી ઢાંકતો. તો મેં વિચાર કર્યો કે તું પાછળથી આવે છે, તું જોશે સોનાનો હાર ને તારી મતિ બગડી જાય, વિચાર બગડી જાય, એટલે હું સોનાના હાર ઉપર ધૂળ ઢાંકતો, બીજું કઈ નહીં. મારા ભાવ તો સારા હતા કે અરે હજી તમે ધર્મને નહીં સમજ્યા, ધૂળ ઉપર ધૂળ ઢાંકતા હતા. ખ્યાલ આવ્યો કે પતિને તો હજી તે ધૂળ અને સોનું અલગ દેખાયા, પણ પત્ની શું કે છે કે ધૂળ ઉપર ધૂળ, એટલે એને સોનું અને પથ્થર કે માટી એની અંદર કઈ ફરક નહીં દેખાયો. આ વૃત્તિ આવે એનું નામ કહેવાય સમભાવ. પછી ગમે તેટલી ગરમી, કાળઝાળ ગરમી હોય કે આરામ થાય, એ મસ્ત મજાની એસીની ઠંડક હોય, ન તો ઓલી કાળઝાળ ગરમીની અંદર એને અરુચિ થાય કેટલી ગરમી છે, થોડો પવન નથી આવતો, થોડો પવન આવે ને તોય સરખી રીતે સામાયિક થઈ. આવી અરુચિ ન થાય એને કાળઝાળ ગરમીથી, અને એકદમ ઠંડક હોય મસ્ત મજાની, સરસ છે હો, ઠંડક સરસ છે, હવે થોડીક વાર 48 મિનિટ તો આરામથી બેસી શકીશું. આવો રાગ પણ ન થાય, આવી રુચિ પણ ન થાય, એનું નામ કહેવાય સમભાવ. અને એ સમભાવનું નામ કહેવાય સામાયિક. આપણે શું કરીએ? બોલો, આવો સમભાવ કરવો, આપણને એવો ભાવ થાય કે હા આવો સમભાવ આપણે પ્રાપ્ત કરીએ. પછી સામાયિક કરીને કટાસણા ઘસાઈ જાય ને, અને મુપત્તિઓ આપણે સેંકડો બદલી નાખીએ ને, જો આ પ્રકારના ભાવપૂર્વક આવા પ્રકારની સામાયિક સમભાવને પ્રાપ્ત કરવાની જો ઈચ્છા ન હોય અને એની પ્રેક્ટિસ ન હોય તો ન આવી શકે એવો સંભાવ. સામાયિક કરવાથી નહીં, પણ સામાયિક કરવાની સાથે સાથે એક પ્રકારનું આપણું લક્ષ્ય પણ હોવું જોઈએ કે મારે આ અવસ્થાને પ્રાપ્ત કરવું છે. કે કંઈ પણ થાય, ઠીક છે, જીવનની અંદર ઊંચ નીચ તો આવશે. કમઠી ધર્ણેન્દ્રે ચ સોચિતમ કર્મ કુર્વતિ. શું કીધું છે એની અંદર? આ સ્તુતિ બોલો છો ને, એનો અર્થ શું થયો? એની અંદર સંભાવની અદ્ભુત સ્તુતિ છે, સંભાવની અદ્ભુત વાત કરેલી છે આ સ્તુતિની અંદર. સોચિતમ કર્મ કુર્વતિ. કોણ? કમઠ અને ધર્મેન્દ્ર. જેને જે ઉચિત છે તે તેવું કામ કરે છે. બે વ્યક્તિ છે ત્યાં. કોણ છે? એક કમઠ છે અને એક ધર્મેન્દ્ર દેવ છે. બંને દેવતાઓ છે અને બંનેને જે ઉચિત છે એ બંને કરે છે. પ્રભુ તુલ્ય મનોવૃત્તિ. કેવી અદ્ભુત સ્તુતિ, તમે જુઓ તો ખરા. કમાલ કર્યો છે હેમચંદ્ર સુરીશ્રીજી મહારાજાએ. શબ્દ એવા અદ્ભુત ભાવથી ભરેલા છે. સોચિતમ, જે જેવો હોય એવું વ્યવહાર કરે, જે જેવો હોય તેવો વ્યવહાર કરે. કમઠ એની પ્રકૃતિ દુષ્ટ હતી. કમઠની પ્રકૃતિ કેવી હતી? તો દુષ્ટ હતી. એની પ્રકૃતિ દુષ્ટ હોવાના કારણે એને સ્વ ઉચિત કામ કર્યું. દુષ્ટ વ્યક્તિ જેની દુષ્ટ પ્રકૃતિ હોય એ કેવું કામ કરવાનું? જે પણ કામ કરે એ ખોટું કરવાનો, બીજાને કંડવાનો કરવાનો, ગમે તેમ કરી બીજાને તકલીફ આપવાનું કરવાનો. એણે એવું કામ કર્યું. એને પોતાને જે ઉચિત હતું, એની પોતાની જે યોગ્યતા હતી, એણે એવું કામ કર્યું. ભગવાનની સાથે એવો એણે વ્યવહાર કર્યો. અને ધર્મેન્દ્ર કેવો હતો? ધર્મેન્દ્ર દેવ સમ્યક દ્રષ્ટિ દેવ, જેની દ્રષ્ટિ સમ્યક છે, એટલે કે જેને વિવેક ભારોભાર છે. એ કોઈને પણ કંડવાનું કામ ન કરે. એમને પરમાત્મા પ્રત્યે અદ્ભુત ભક્તિ હતી. એમને પરમાત્માની સાથે ભક્તિભાવપૂર્ણ વ્યવહાર કર્યો. અદ્ભુત, અતિ શ્રેષ્ઠ વ્યવહાર કર્યો. સોચિતમ કર્મ કુર્વતિ. બંને પોતપોતાને જે રીતના ઉચિત હતું, બંનેની પોતાની યોગ્યતા હતી, એ રીતના બંને કામ કર્યા. પ્રભુ તુલ્ય મનોવૃત્તિ. પરંતુ છતાંય તે પરમાત્માને કેવું?
બંને માટે એક સરખી તુલ્ય મનોવૃત્તિ. ઓલા કમઠે એમને હેરાન પરેશાન કર્યા, છતાંય તે એક રોમની અંદર એના પ્રત્યે અરુચિ નહીં. ધર્મેન્દ્રએ એમની ખૂબ ભક્તિ કરી અને છતાંય તે એમના એક રોમની અંદર રુચિ નહીં. એક પ્રત્યે અરુચિ નથી તો બીજા પ્રત્યે રુચિ પણ નથી. આનું નામ કહેવાય સમભાવ. જીવનની અંદર કંઈ પણ રાગ પદાર્થો આપણી સામે આવે કે રાગના નિમિત્તો આવે ત્યારે એની તરફ રાગ ન થવી, અને જે દ્વેષના નિમિત્તો આવે છતાંય તે એના તરફ દ્વેષ ન થવો. આ નોર્મલ જીવનની અંદર આ શીખવા જેવું છે કે આપણા જીવનની અંદર રાગ અને દ્વેષના સતત પ્રસંગો ઘટે રાખશે. ઉપસર્ગ અધ્યયનને જીવનની અંદર જો સમજો તો તમારા જીવનની અંદરથી એટલા પ્રમાણની અંદર દુઃખ હંમેશા માટે નીકળી જાય, ક્લેશ હંમેશા માટે જતો રહે. ક્લેશ આવી જ ન શકે. જીવનની અંદર સંઘર્ષ એની તાકાત નથી કે તમને સ્પર્શ કરી શકે સંઘર્ષ. આપણે અલગ અલગ રસ્તાઓ શોધતા હોય છે કે જીવનમાંથી સંઘર્ષ નીકળી જાય, ક્લેશ નીકળી જાય, અશાંતિ નીકળી જાય, દુઃખ નીકળી જાય, આપણને સુખ શાંતિ વગેરે પ્રાપ્ત કરવું છે. આપણા હાથમાં છે ફક્ત સમભાવ. કે જ્યારે જ્યારે દ્વેષના નિમિત્ત કોઈ લઈને આવે એ વખતે પણ એના પ્રત્યે, એ દ્વેષના પ્રસંગો પ્રત્યે એ કોઈક દ્વેષ ભરેલું બોલે, કોઈ દ્વેષ કરાવે એવું બોલે, આપણને અરુચિ થાય એવું બોલે, એ વખતે પણ યાદ રાખવાનું છે કે ના, જો સામેવાળાએ અરુચિ થાય એવું એ બોલ્યો છે અને જો હું એની અંદર અરુચિ કરીશ તો હું પોતે જ દુઃખી થઈશ. એટલે મને દુઃખી કરનાર એ વ્યક્તિ નથી, પરંતુ મેં જે અરુચિ કરી એના કારણે હું દુઃખી થઈશ. એટલે કોઈ મારા પ્રત્યે કંઈ પણ કરે છતાં પણ એના પ્રત્યે હું અરુચિ ન કરું. એ અરુચિ, દ્વેષ, એનો જે ભાવ છે, નેગેટિવ ફિલિંગ, એનો જે ભાવ છે ને એને જીવનમાંથી નીકાળી દેવાનો. જો પછી જીવનની અંદર એકદમ સુખ છવાઈ જશે. જલ્દીથી એ વ્યક્તિના જીવનની અંદર ક્લેશ આવી જ નહીં શકે. જે આધ્યાત્મ જીવન માટે બહુ જ સુખદાયી છે, જે આધ્યાત્મિક જીવન માટે જરૂરી છે, એ ક્વોલિટી સંસારી જીવન માટે, સામાન્ય સંસારની અંદર સુખ અને શાંતિ માટે પણ એટલી જરૂરી છે. અથવા તો એમ કહું કે જેમ જેમ આ પ્રકારની ક્વોલિટીનો વિકાસ કરતા જશો તેમ તેમ આપણી લાઈફ, જીવન પદ્ધતિ છે એ પણ સુમધુર બનતી હશે. આ એકલું અધ્યાત્મ અને તત્વ જ્ઞાન અને એ આપણા જીવનની અંદર બીજો કંઈ ખાસ ફાયદો નહીં કરે એવું નથી. આ અધ્યાત્મ અને તત્વ જેટલું ગહન હશે એટલું જ આપણા જીવનની અંદર એ વધારે ફાયદો કરશે. કારણ કે પરમાત્માનું જે જ્ઞાન છે એ ત્રિકાલદર્શી જ્ઞાન છે. પરમાત્માનું જે જ્ઞાન છે એ આપણા જીવનના બધા પાસાઓમાંથી દુઃખને દૂર કરે છે. આત્માને તો શાંતિ આપે જ છે, પરંતુ મનને પણ શાંતિ આપે છે. આ નક્કી સમજ છે. અને એટલા માટે આ ઉપસર્ગ અધ્યયન જે કહ્યું છે એ ઉપસર્ગ અધ્યયન એની પાછળનું આ ગહનતમ કારણ છે કે વ્યક્તિને તૈયાર કરી દે છે જીવવા માટે. સરસ મજાનું જીવન જીવવા માટેની આ એક સૌથી મોટી કલા છે. સહન કરવાનું. જેમ જેમ જીવ સહન કરવાની પોતાની શક્તિ એનો વિકાસ કરતો જાય તેમ તેમ એને જીવન જીવવાની કલા આવડતી જાય. ઉપસર્ગ અધ્યયન પછી સ્ત્રી પરિજ્ઞા અધ્યયન છે. આધ્યાત્મિક જીવનની અંદર ધર્મ જીવનને, ધર્મ યાત્રાને ડામાડોળ કરનાર સાધુ જે પોતાના જીવનની અંદર સાધના કરી રહ્યો છે એ સાધના જીવનથી એને પતિત કરનાર, એને જગતના બધા જ જે સુખ છે
એ સુખ એક તરફ છોડીને પછી જે સાધના કરવા માટે નીકળ્યા છે, એટલે સાધનાની કિંમત કેટલી આ વિચાર કરો તમે જો કે એને બધા જે સાધક બધું જ છોડીને નીકળ્યો છે. અને શેના માટે બધું છોડીને નીકળ્યો છે? શું એને પ્રાપ્ત કરવું છે? સાધુ શા માટે સાધુ ચાલે છે? આત્મકલ્યાણ, બરાબર છે, મોક્ષ, શુદ્ધિ, બરાબર. એને સેક્રિફાઈસ કેટલો કરેલો છે? કેટલો સેક્રિફાઈસ છે? ડગલે પગલેના જીવનની અંદર સેક્રિફાઈસ છે. કારણ કે બધા જે ભૌતિક સુખો છે એ બધા જ ભૌતિક સુખોને છોડી દીધા છે. અને બધા જ ભૌતિક સુખોને છોડવાનું કારણ શું છે? કે એને પોતાના આત્માની શુદ્ધિ, પ્યોરિટી જોઈએ છે. હવે આટલો બધો સેક્રિફાઈસ તો એને કરેલો છે ઓલરેડી, અને એ સાધના કરી રહ્યા છે. અને એ સાધનામાંથી જો એ પતિત થઈ જાય તો બાવાના બંને બગડે કે ના બગડે? ધોબીનો કૂતરો ઘરનો નહીં, ઘાટનો નહીં, એવું થાય ને કે અહીંયા બધા સુખ તો છોડી દીધા એને, એ તો મળ્યા જ નહીં સુખ, એ તો છૂટી ગયા. અને એને ધ્યાન ન રાખ્યું એટલે આત્મશુદ્ધિ નહીં મળી. આત્મશુદ્ધિના રસ્તા ઉપર ચાલી રહ્યા છે અને ચાલતા ચાલતા લપસી ગયા. લપસવાના બે કારણ છે. એક જગ્યાએ બહુ સરસ શબ્દોની અંદર લખ્યું કે માણસ ચાલતા ચાલતા કેળાની છાલ ના જોવે, પગ પડે તો કેળાની છાલ ન જોવે તો લપસી પડે, બરાબર ને? અને ચાલતા ચાલતા સ્ત્રીની ચાલ જોવે તો ઠોકર ખાય. એકને ન જોવે તો લપસી પડે, એકને જોવે તો લપસી પડે. સાધુના સાધના જીવનની અંદર આ સુઈગળાન સૂત્રના આ ચોથા અધ્યાયની અંદર સ્ત્રી પરિજ્ઞા લીધું છે કે સાધુ માટે સ્ત્રી એ એના સાધના જીવનની અંદર સૌથી મોટું બાધક તત્વ છે. હવે તમને પ્રશ્ન થશે, કદાચ ન થાય તો હું તમારો પ્રશ્ન કરું, મને કોઈ વાંધો નથી. તમને એમ થાય કે અમે બધા જેને કહીએ પુરુષો માટે પતનનું કારણ, પરંતુ એક બહુ સરસ વાત છે આની અંદર, જેને કહીએ કે સ્ત્રીઓ બહેનોએ ખુશ થવા જેવી વાત છે. એમ કીધું છે ચિંતકોએ કે પુરુષ છે એના જીવનની અંદર જો આ પ્રકારનો ઉપસર્ગ આવે, અનુકૂળ ઉપસર્ગ કહેવાય, તો એ જોઈને રાગપૂર્વક જોવે તો એ લપસી શકે છે. પુરુષ એ ઉપસર્ગને જીરવી નથી શકતો. જીરવી નથી શકતો એટલે કંટ્રોલ નથી કરી શકતો, સહન નથી કરી શકતો અને પતિત થઈ જાય છે. ત્યારે સાધ્વી જીવનની અંદર જલ્દીથી એ પુરુષને જોઈને એ લપસવા લાગી. કદાચ કોઈ કારણથી એમનું જેને કહેવાય કે રાગ થાય, થોડું જો રાગ થાય પણ ખરું ને, તો પણ સ્ત્રીની તાકાત એવી છે કે એ જીરવી શકે, એટલે સહન કરી શકે, જલ્દી પતન ન થાય. તમે આખા ઇતિહાસની અંદર જોઈ લેજો, જેટલા કથાનકો તમને જોવા મળે છે, જેટલા ઉદાહરણો જોવા મળે છે, એ લગભગ એવું થયું હશે કે પુરુષ સાધક હશે એ સ્ત્રીના કારણે પતિત થયો હશે, પરંતુ સ્ત્રી સાધિકા હશે એ જલ્દીથી પુરુષના કારણે પતિત નહીં થાય. અને એટલા માટે આની અંદર સ્ત્રી પરિજ્ઞાની અંદર જો કે સ્ત્રી પણ સ્ત્રી સાધક છે તો એને પણ સાવધાન તો રહેવાનું જ છે, પરંતુ છતાંય કે એટલા માટે આની અંદર સ્ત્રી પરિજ્ઞા કીધું છે કે પુરુષને વિશેષ સાવધાન રહેવાનું છે, કારણ કે એ પોતાની જાતને જલ્દીથી કંટ્રોલ કરી શકતો નથી. અને એટલા માટે
પ્રભુ શ્રી મહાવીર સ્વામી ખાસ સાધુઓને ઉપદેશ આપ્યો છે. બીજું એ કારણ છે કે કહેનાર પોતે પુરુષ છે અને સાંભળનાર મુખ્ય તરીકે એ સાધુને ઉપદેશ લીધું છે. એટલા માટે પણ સ્ત્રી પરિજ્ઞા અધ્યયન અહીંયા બતાવ્યું છે. અને આની અંદર સ્ત્રી એ શબ્દો ઉપર વ્યાખ્યા કરતા કીધું છે કે સ્ત્રી 4 પ્રકારે હોય: નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. એમ 4 પ્રકારે સ્ત્રી. નામ સ્ત્રી એટલે શું? તો કે કોઈનું નામ જ સ્ત્રી હોય તો એને નામ સ્ત્રી કહેવાય. સ્થાપના સ્ત્રી કોને કહેવાય? તો કે કોઈ સ્ત્રીનું ચિત્ર, પ્રતિકૃતિ, આકૃતિ, મૂર્તિ સ્ત્રીની એ સ્થાપના સ્ત્રી કહેવાય. એકચ્યુઅલમાં સ્ત્રી નથી, પણ આપણે શું કહીએ કોઈ ચિત્ર જોઈને કે આ કોણ છે તો શું કહેશું? સ્ત્રી છે, આ ફલાણી સ્ત્રી છે. ફોટો જોઈએ તો એ સ્થાપના સ્ત્રી. દ્રવ્ય સ્ત્રી કોને કહેવાય? તો કે જે સ્ત્રીલિંગ વાચક શબ્દોથી જેને આપણે સંબોધતા હોઈએ એવો કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ સ્ત્રીને કેવલ જ્ઞાન થઈ ગયું છે. કેવલ જ્ઞાન થયા પછી, કારણ કે આપણી 2 પરંપરા છે જૈનોની અંદર, એમાં એક પરંપરા સ્ત્રીને કેવલ જ્ઞાન માને છે, એક નથી માનતા. ઠીક છે, પોતપોતાની માન્યતા છે, એની પર આપણે થઈ જતા નથી. પરંતુ જે પરંપરાની અંદર સ્ત્રીને કેવલ જ્ઞાન માને છે, બરાબર છે, એ પરંપરા પ્રમાણે સ્ત્રીને કેવલ જ્ઞાન થઈ ગયું એ પછી એને સ્ત્રી વેદનો ઉદય ન હોય, એટલે ભાવથી એ સ્ત્રી ન હોય, પરંતુ આકૃતિથી એ સ્ત્રી છે, એને દ્રવ્ય સ્ત્રી કહેવાય. એકચ્યુઅલની અંદર બહારથી સ્ત્રી છે, પરંતુ હૃદયથી એ તો પ્રભુ બની ચૂક્યા છે, એ તો શુદ્ધાત્મા બની ગયા છે. હવે એ નથી સ્ત્રી, એ નથી પુરુષ, એ કાંઈ નથી. એનું ખોડિયું હવે એની કોઈ કિંમત નથી, કારણ કે આત્મા પૂર્ણ જાગૃત થયો છે. એટલે એવા પ્રકારની જે સ્ત્રી હોય એને શું કહેવાય? દ્રવ્ય સ્ત્રી. અથવા તો કોઈ પુરુષે સ્ત્રીનો વેશ ધારણ કર્યો હોય તો એને પણ દ્રવ્ય સ્ત્રી કહેવાય. તો દ્રવ્ય સ્ત્રીના આ પ્રકાર છે, બરાબર છે. ભાવ સ્ત્રી એટલે સ્ત્રી શબ્દના અર્થને જાણતું અને એની અંદર ઉપયોગ રાખે એને ભાવ સ્ત્રી કહેવાય. એટલે કે સ્ત્રી વેદના ઉદય, સ્ત્રી વેદોદય હોય, એ કર્મનો ઉદય હોય અને એનો અનુભવ કરે એ કર્મનો, ત્યારે એને ભાવ સ્ત્રી કહેવાય. ક્લિયર નહીં થયું આ? હા, એ જેને કહેવાય કે સ્ત્રી વેદ અને પુરુષ વેદ કોને કહેવાય? તો કે જ્યારે જીવના મનની અંદર વિપરીત પ્રત્યે આકર્ષણનો ભાવ, આસક્તિનો ભાવ, રાગનો ભાવ જ્યારે પ્રગટે છે ત્યારે તેને તે પ્રકારનો વેદ ઉદય કહેવાય. જે રીતના પુરુષ છે એને વિપરીત પ્રત્યે આસક્તિ થાય ત્યારે એને પુરુષ વેદ ઉદય કહેવાય. એવી રીતના સ્ત્રીને જ્યારે વિપરીત પ્રત્યે આસક્તિ થાય ત્યારે એને સ્ત્રી વેદનો ઉદય કહેવાય. તો એવા કર્મનો જે ભોગ કરી રહ્યા છે સ્ત્રી વેદોદય, એટલે એક પ્રકારનું મોહનીય કર્મ. મોહનીય કર્મના 28 ભેદ છે. એ 28 ભેદની અંદર સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ આ પણ મોહનીય કર્મો પ્રકાર છે. તો એ પ્રકારના કર્મનો જે ઉદય થયો અને એ પ્રકારનો જે અનુભવ જે જીવ કરે છે તે ભાવ સ્ત્રી કહેવાય. એમ આની અંદર બતાવ્યું છે. હવે એ જે સ્ત્રી છે એ સાધક સાધુના જીવનની અંદર, ખાસ મુખ્યતઃ સાધુના જીવનની આ વાત છે અને એટલા માટે કીધી છે કારણ કે એને બધું જ છોડ્યું છે ઓનું પ્રાપ્ત કરવા માટે. હવે એ પ્રાપ્ત કરવા માટે એને બધું છોડ્યું તો ખરું, પરંતુ એક એના જીવનની અંદર જો સ્ત્રીનો પ્રવેશ થાય પછી એને રાગ, સંસાર, બાવાજીની લંગોટીનું દ્રષ્ટાંત તમને યાદ હશે કે એક બાવાજીએ સંસાર છોડી દીધો, જંગલની અંદર વાસ કર્યો, કશું જ રાખ્યું નહીં, કાંઈ જ નહીં, ફક્ત એક લંગોટી, એક નાનું અમથું કપડું લંગોટી તરીકે એને પહેરી લીધું અને જંગલની અંદર જતા રહ્યા. બસ એટલો જ પરિગ્રહ. પછી એક વખત એવું થયું કે જે જગ્યાએ ઝૂંપડું બાંધી રહ્યા હતા જંગલની અંદર, ત્યાં ક્યાંથી ઉંદરડો આવી ગયો. એટલે બાબાજીએ પોતાની લંગોટી મૂકેલી હશે
એક જગ્યાએ ખૂણાની અંદર હવે ઉંદરની તો આદત છે કંઈ પણ કોતરી ખાય, એટલે બાવાજીની લંગોટી એને કોતરી ખાધી, એટલે બાવાજી બીજી લંગોટી લાવ્યા તો બીજી લંગોટી કોતરી ખાઈ લીધી. એ તો કરડી જાય, ફાડી નાખે ઉંદરડું કોતરી કોતરીને. એટલે એ હેરાન થઈ ગયા, આ ઉંદરડું આખો દિવસ જેને કે લંગોટી મારી કરડી જાય છે. એટલે કોઈ વળી ભોળા ભગત એને સલાહ આપી દીધી સાધુને કે ઉંદરડો છે ને તમે બિલાડી રાખો ને, બિલાડી આ ઉંદરડા એની વડે ભાગી જાય, પછી ઉંદરડાને કહેવાની જરૂરત ન પડે કે જાઓ કરીને, બાકી આ એ ઉંદરડો તમારો પીછો નહીં છોડે. એટલે બાબાજીએ વિચાર કર્યો ઠીક છે તો તમારે બિલાડી રાખવી જોઈએ. એટલે કોઈ ભગત છે એની પાસે એક બિલાડી મૂકી ગયો. હવે ઉંદરડા તો નહીં રહ્યા, પણ બિલાડીને ભૂખ લાગે ને એટલે મ્યાઉ 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 તો આખો દિવસ એને ધ્યાન કરવાનું છે સાધુને. હવે એને બિલાડીનું ધ્યાન રાખવાનું, કારણ કે બિલાડીને ખાવા તો જોઈએ ને ભાઈ. એટલે કોઈ ભક્તિ કીધું કે બિલાડી માટે કંઈક તો જોઈએ, તો તમે રોજ રોજ ક્યાંકથી ખાવાનું જે કે લઈ આવશો, એક કામ કરો ને, એક ગાય પાડી લો તો એનું દૂધ બિલાડી આપી દેવાનું, એટલે જેને કહેવાય ને કે વાંધો આવશે. એટલે એક ગાય કોઈ ભગત મૂકી ગયો. હવે ગાયને તમે રાખો તો પછી એનું ઘાસ એને ખવડાવવું પડે, પછી એને સાફ સફાઈ કરવી પડે, એને છાણ વગેરે એની વ્યવસ્થા કરવી પડે. આ બધું કામ તો કેટલું વધી જાય ગાય રાખો એટલે. એક ગાય રાખવી સરળ નથી. એટલે હવે આટલા બધા કામ સાધુ જો કરે રાખે તો પોતાની સાધના ક્યારે કરે? એટલે કોઈ ભોળા ભગતે એની પાછી સલાહ આપી દીધી કે મારે એક કામ કરો ને, આ ગાયને સંભાળવા માટે એક સ્ત્રી રાખી લો ને. એટલે શહેરમાંથી જંગલમાં આવ્યા અને જંગલની અંદર એક નવો સંસાર ઉભો થઈ ગયો. એટલે જીવને આવું થાય કે એ જેના માટે સંસાર અને સંસારના બધા સુખો છોડે છે, પાછો એક નવો સંસાર જો એ પેદા કરી દે, એનો સંસાર છોડવો આખો વ્યર્થ થઈ જાય છે. અને એ વ્યર્થ કરનાર એક જ કારણ છે મુખ્ય. સાધુ જીવનની અંદર જો સૌથી વધારે કષ્ટ હોય તો એ બ્રહ્મચર્ય પાળવું એ જ કષ્ટ છે, બાકી બીજા કોઈ કષ્ટ નથી. બાકી સાધુ જીવનની અંદર કષ્ટ છે જ નહીં. સાધુ જીવન કરતા ગૃહસ્થ જીવન બહુ કઠણ છે. હા, બધા કહે ને કે સાધુ જીવન તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે, પણ એકચ્યુઅલમાં તો ગૃહસ્થ જીવન તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. સાધુને કોઈ જ કાલે શું ખાય છે એની ચિંતા, બૂઢો થઈશ એ પછી મારું શું થશે એની ચિંતા, કોઈ સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ, ગાડીમાં ગેસ નથી, આ ઘરની અંદર રાશન પાણી નથી, આ ફલાણું નથી, આ ઢીકણું નથી, એવી કઈ ગ્રહસ્થો કેવું છોકરાની અલગ ડિમાન્ડ હોય, બૈરાની અલગ ડિમાન્ડ હોય, વળી પાછા સંબંધીઓની અલગ ડિમાન્ડ હોય. એ બધી ડિમાન્ડની વચ્ચે બચારે રહેવાનું અને બધા માટે ઘસરડા કરવાના અને સવારથી સાંજ સુધી થોડા રૂપિયા કમાવવા માટે મજૂરી કર્યા કરવાની. અને કેટલું શારીરિક શ્રમ. એ શારીરિક શ્રમની સાથે પાછો માનસિક કષ્ટ પણ ખરું. એટલે ગ્રસ્ત જીવનની અંદર તો ડબલ દુઃખ છે. હા, સાધુ જીવનમાં એક જ દુઃખ છે, શરીરનું દુઃખ ખરું કે ભાઈ વિહાર કરવા પડે, તો એ વિહાર કરવા પડે છે એની સામે ગ્રસ્ત જીવનની અંદર દોડાદોડ તો ખૂબ કરવી પડે છે. સાધુને ગોચરી લેવા જવી પડે, તો અહીંયા તે ખાવાનું એમને કે તૈયાર આવી નથી જતું, કોઈ ટિફિન રોજ રોજ મોકલાવી નથી દેતું. ગ્રસ્ત જીવનની અંદર એના ખાવા માટે પણ રોજ પંચાયત કરવી પડે છે. એક પણ એવા કષ્ટ નથી જે સાધુ જીવનમાં હોય અને ગ્રસ્ત જીવનમાં ન હોય. પરંતુ એક કષ્ટ એવું છે જે ગ્રસ્ત જીવનમાં હોય પણ સાધુ જીવનમાં ન હોય, માનસિક કષ્ટ. સાધુને ચિંતા ખરી કોઈ, અને ગ્રસ્ત જીવન ચિંતા વગરનું ખરું. એટલે ગ્રસ્તની અંદર તો બે દુઃખ છે, શરીરનું પણ દુઃખ છે, મનનું પણ દુઃખ છે. અને સાધુ જીવનની અંદર માત્ર શરીરનું દુઃખ છે, માનસિક દુઃખ જ નથી. તો સાધુ જીવન કઠણ શું કામ? આટલું બધું
તો કે એક જ કારણ, માત્ર સાધુ જીવનની અંદર બ્રહ્મચર્યનું વ્રત એવું છે, એ વ્રત પાલન કરવું બહુ કઠણ છે, બહુ જ કઠણ છે. જો આ વ્રત ન હોત ને તો એક પણ સંસારી સાધુ બન્યા વગર ન રહે. બધાને એમ થઈ જાય કે હું ભાવ બની જાઉં, હું સાધુ બની જાઉં, કારણ કે સાધુ બન્યા પછી તો આનંદ જ આનંદ, કોઈ ફિકર, કોઈ ચિંતા નહીં. બરાબર ને? હા. અને એ વ્રતનું પાલન કરવા માટે આ સ્ત્રી પ્રજ્ઞા અધ્યયન છે. અને એની અંદર વ્યક્તિ આસાનીથી ફટ કરતો લપસી જાય છે. અને લપસી જાય તો એ જીવની કેવી સ્થિતિ થાય છે એનું બહુ સરસ રીતે વર્ણન કર્યું છે કે એક વખત જે લપસે છે અને કોઈક વ્યક્તિના બંધનની અંદર ફસાય છે, તો આ જે સાધકની અવસ્થા કેવી થાય છે ને એ સાંભળશો ને તો લાગશે કે યાર હા સાચી વાત છે. હો ભાઈ, હા ખરેખર શું કહે ખબર છે કે એક વખત સ્ત્રી સાધકને, સાધુને પોતાનો કર્યા પછી ઈચ્છિતમાં નમાવી દે, પછી શું કહે, કોઈ વખત તર્જના કરે, ખીજાય, તમને ખબર જ નથી પડતી, આમ નહીં આમ કરવાનું હોય, પોતાની સાથે રહેવા માટે લાચાર કરે, નીત નવી માંગણીઓ કરે રાખે, નોકરની જેમ હુકમ ચલાવે, ના માનો તો આંસુ સારીને ઇમોશનલી ભાવાત્મક રીતે કેપ્ચર કરે. આની અંદર બહુ સરસ શબ્દોની અંદર, ગાથાની અંદર એ આખી સાયકોલોજીનું વર્ણન કર્યું છે, અદ્ભુત સાયકોલોજી બતાવેલી છે. આ જેની અંદર કહ્યું છે એ જ કહું છું, મારા ઘરનું નથી કહેતો, તમે ચિંતા નહીં કરતા, કોઈને દુઃખ લાગે એવું નથી. આ તો માત્ર સાધુ જીવન માટે એ કેટલું ખતરનાક છે એનું વર્ણન છે કે મણ બંધને હિમ નેગે હિમ કલુણ વિણ્ય ભુવગ સિત્તાનં અદુ મંજુલાયમ ભાસંતી અણવયંતી વર્ણકાહી. મનને બાંધનારા, મણુ બંધને હિમ નેગે હિમ, મનને બાંધનારા એટલે મનને આસક્ત કરી દે. વારે વારે આપણા મનની અંદર એના એવા વચનો ગુંજ્યા કરે, એવા પ્રકારના આસક્ત અને રાગવાળા વચન બોલે. પછી કોઈ વખત બહુ કરુણ વચન બોલે. વિણ્ય મુવગ સિત્તાણમ, કોઈ વખત બહુ જ વિનયપૂર્વકની ભાષા બોલે અને સાધુને કહે અદુ મંજુલાઈ ભાષંતી, મધુર ભાષણ કરે. અને જ્યારે એ જોવે કે ભાઈ આ તો મારી જાળની અંદર ફસાઈ ગયો છે, પછી આણવયંતી, પછી એને આજ્ઞા કરે, આ કરો, આમ કરો, તેમ કરો. એક બહુ સરસ વાત છે કે એક રાજાએ એક માણસને કીધું, અકબર ને બિરબલની જ વાત છે. અકબર રાજાએ બિરબલને કીધું કે બિરબલ લાવો એસા નર પીર બબરચી ભિસ્તી ખર. બિરબલ લાવો એસા નર પીર બબરચી ભિસ્તી ખર. એટલે કે એવો માણસ તું લઈ આવ કે જે પીર પણ હોય. પીર એટલે કે ભાઈ જેનો આદર કરી શકાય, જેનો સન્માન કરી શકાય, જેને આમ થોડું જેને કહે કે જેનો રિસ્પેક્ટ જાળવવો પડે. પીર બબરચી, બબરચી એટલે રસોઈયો, ખાવાનું પકાવનાર. ભિસ્તી એટલે પાણી વાળી, અને ખર એટલે હવે જો કેવી વાત છે, ફર્સ્ટ ક્લાસ. બિરબલે કીધું કે ઘરે ઘરે એવો માણસ મળી જશે, પતિ એ જ છે. કેવી રીતના કે સાંભળો, પતિ એ પૂજનીય કહેવાય એટલે પીર આદરણીય છે ને ભાઈ, હે આદરણીય પીર, હે બધે જ જગ્યાએ કરવું, અમુક આદર તો કરવું જ પડે. જ્યારે જો એક વસ્તુ છે કે જ્યારે કઈક જેની હોય ને ત્યારે આદર તો માણસને કરવું પડે. ફિર પછી બબરચી, શનિ અમારા એ તો છે ને, શનિ રવિવારે તો મને મારા રસોઈની અંદર મદદ કરે જ છે.
અમે રજામાં તો મારે તો બહુ સુખ છે, મને તો બહુ શાંતિ છે એમ કરીને ઓલાને ચણાની ઝડપ ચડાવી દીધી જાય પછી પીર બબરજી વિસ્તી હું થોડું કામમાં છું, તમે થોડું પાણી ગરમ કરી દેજો ને બાલ્ટીની અંદર કાઢી દેજો ને પાણી ગરમ થોડુંક. હવે શું કરે માણસ? શું કરે? કરી આપે, વાંધો નથી. ખર એને નમાવાના અલગ અલગ સાધનો હોય. બહુ સરસ રીતે એવી સાયકોલોજી વાપરે ને, જેવી રીતે સમજો કે છોકરાનું કંઈ કામ કરવાનું હોય ને, મારો એકલાનો થોડી છોકરો છે, તમારે છોકરો છે, પછી ક્યાંય પણ જેને કહેવાય કે બહાર ગયા હોય, શોપિંગ કરવા ગયા હોય અને થોડું વજન થઈ જાય, 2-4 થેલી વધારે થઈ જાય, શોપિંગ તો પોતે આમ બહુ ભાવથી પ્રેમથી કરવી જ હોય, પછી બહુ વજનદાર છે હું કે થેલી, શું કે સાથે હોય, શું કે લાવ ભાઈ મને 2-4 થેલી આપી દેજો, એટલે બધી થેલી આમ કરીને આમ સારાથી પકડાય, પછી પાર્સલ લઈ. હું કોઈની નિંદા નથી કરતો, આ તો જસ્ટ એક સાયકોલોજી જે બતાવેલી છે આની અંદર. કારણ કે જો સ્ત્રી એ પણ પૂજનીય છે, માતાનું સ્વરૂપ છે, એટલે કોઈની પણ નિંદા કરાય જ નહીં. અને સ્ત્રી એ તો બહુ જ પૂજનીય કહેવાય, આદરણીય કહેવાય. પરંતુ જ્યારે સાધનાના બેઝ ઉપર ચિંતન કરવાનું હોય ને વ્યક્તિને રાગ ઘટાડવા માટે, કારણ કે રાગ તો સાધકે ઘટાડવો પડે. સ્ત્રીને આ સહજ ઉપલબ્ધ છે, જે તમે થોડી વાર પહેલા કહ્યું કે સ્ત્રીને રાગ જીતવો તો પણ સહજ છે, અને પુરુષને સ્ત્રીનું આકર્ષણ જીતવું એ બહુ કઠણ છે. અને એટલા માટે તમે જોજો શાસ્ત્રોની અંદર ભરપૂર વૈરાગ્ય માટે આવા પ્રકારના કંઈક વચનોનો ઉપયોગ કર્યો હશે. કોઈને કોઈ રીતે એવી રીતના ચિંતન કર્યું હશે કે આપણને લાગે કે શાસ્ત્રની અંદર સ્ત્રીને તો એકદમ નીચી ગણી, પણ ના, એવું નથી. એકચ્યુઅલમાં એવું નથી. પરંતુ ઓલા જે કહે કે એવા છે કે એને કાબુમાં કરવા માટે અમુક પ્રકારનું ચિંતન જરૂરી છે. જેવી રીતના નાનો છોકરો હોય ને ચોકલેટ બહુ ભાવતી હોય, ચોકલેટ બહુ ભાવે, અને એને ખાંસી થઈ જાય અને ચોકલેટ માગે કે ચોકલેટ જોઈ જાય, ત્યારે તમે શું કહો એક માતા તરીકે? આ કે એ છી છે બેટા, નાનું છોકરું હોય ને 2-3 વર્ષનું, તેને આપણે શું કહેશું? આ ન ખવાય, છી છે, ગંદુ, છી, આ નથી. એટલે છોકરું પણ કહે કે છી નથી, ગંદુ છે. હવે એ કે ચોકલેટ છી નથી, પણ એક સાયકોલોજી વાપરવાની છે કે એ છોકરાને હિત માટે એ વસ્તુથી દૂર અને અલગ રાખવાનો છે. જો એ છોકરું ખાઈ લેશે તો એને કફ થશે, એ હેરાન થશે. એટલે જે વસ્તુ ખરાબ નથી એને ઓલાને સમજાવવા માટે, ઓલાના મનનું સમાધાન કરવા માટે, એની એ વસ્તુની આસક્તિ દૂર રાખવા માટે એમ કહેવા માટે છી છે, આ ગંદુ છે, છોડી દે. એવી રીતના જ પુરુષોને બાળકની જેમ ટ્રીટ કર્યા છે. કીધું છે આ છી છે, આ છોડ. એનાથી એ ખરાબ નથી થતું, પણ આ જ એક રીત છે કે એ પુરુષ સમજી શકશે કે આ આસક્તિમાંથી મારે દૂર રહેવાનું છે. આ તો આવું છે, જો ફસાઈશ તો ગયો કામથી. આપણે ત્યાં 2 વિદ્યાધરની વાત આવે છે, અદ્ભુત, બહુ મજેદાર ચિંતન છે, બહુ અદ્ભુત ચિંતન છે. એક રાજાએ, વિદ્યાધર રાજા હતો, એક વિદ્યાધર રાજા હતો, અને વિદ્યાધર રાજાએ એના 2 પુત્રોને અદ્ભુત મંત્ર સાધના આપી. કારણ કે વિદ્યાધરોની અંદર એવું જ હોય કે પિતા પુત્રને પોતાની પાસે જે પણ વિદ્યાઓ હોય, મંત્રો હોય, એ મંત્ર સિદ્ધિ આપે અને કહે કે આવી રીતના સાધના કરશો તો તમને એની સિદ્ધિ થશે. બંનેને કીધું કે ભાઈ 6 મહિનાની સાધના છે. આ 6 મહિનાની સાધનાની અંદર મંત્ર સિદ્ધિ કરવાની છે. રોજ અમુક મંત્રો ગણવાના,
એની એક જ શરત છે, મુખ્ય શરત. ખાવા પીવાની અંદર કોઈ ખાસ બાધ નથી, રહેવા કરવાની અંદર કોઈ ખાસ બાધ નથી. મંત્રો એ બહુ લાખો કરોડોની સંખ્યાની અંદર ગણવાના નથી, પરંતુ 6 મહિનાની અંદર રોજ અમુક નિશ્ચિત સંખ્યામાં ગણવાના, એટલે ગણવાના, અમુક માળા ગણવાની, એટલે માળા ગણવાની. અને મુખ્ય શરત તો એ છે કે સંપૂર્ણ ચુસ્તતાથી બ્રહ્મચર્યનું પાલન કરવાનું. જો 6 મહિના સુધી અખંડ બ્રહ્મચર્યનું પાલન કરે અને રોજ આટલી માળા ગણે, તો એને 6 મહિનાના અંતે અદ્ભુત વિદ્યા સિદ્ધ થાય, શ્રેષ્ઠ વિદ્યાધર પતિ બને. શ્રેષ્ઠ વિદ્યાધરોનો પણ રાજા. વિદ્યાધર એટલે કોને કહેવાય? મનુષ્ય અને દેવતાની વચ્ચેની કોટીનો. મનુષ્ય કરતા જેની શક્તિ વધારે હોય, દેવતા કરતા ઓછી હોય, પરંતુ મનુષ્ય કરતા વધારે ચમત્કારી મેજિકલ પાવર જેની પાસે હોય, એને વિદ્યાધર કહેવાય. તો પિતાએ બંને પુત્રોને એક મંત્ર આપ્યો અને મંત્ર આપીને કીધું કે તમે આ ગણો, તમે એવા સ્થાનની અંદર જજો કે જ્યાં તમને આવું પતન ન થાય, પરંતુ એની અંદર તમારે કંઈ પણ ખાવાનું બનાવવાનું કે આ બધું કરવાનું નહીં, તમારે માત્ર સાધના કરવાની, મંત્ર સાધનાનું ધ્યાન રાખવાનું. એટલે બંને મંત્ર લઈને ગયા, બંને અલગ અલગ જગ્યાએ ગયા. એમાં બીજાએ વિચાર કર્યો કે હવે મારે ખાવા વગેરેની ઝંઝટ તો પોતાએ તો બનાવવાનું નથી, કંઈ કરવાનું નથી, તો કોઈ રીતે મારે. તો એક ગ્રહસ્થને ત્યાં રોકાય છે અને કહે છે કે ભાઈ મને તમે ખાવાનું આપજો, હું સાધના કરવા ઈચ્છું છું. એમ કરીને રોકાઈ છે. પરંતુ એ ગ્રહસ્થના ઘરની અંદર એ પુરુષ પણ છે, એની પત્ની પણ છે, પરિવાર છે. આ 6 મહિના એને જાપનું વ્રત લીધું અને રોજ જાપ કરવાને ચાલુ કર્યા. જાપ કરવાના ચાલુ કર્યામાં થોડાક સમય પછી, કારણ કે રોજ એક જ જગ્યાએ રહેવાનું છે, એટલે થોડું ધીરે ધીરે પરિચય થતો ગયો. એમાં પરિચય થયો, એમાં ઓલો જે ગ્રસ્ત હતો એની પુત્રીની સાથે ઓલા વિદ્યાધરને પરિચય થઈ ગયા. વિદ્યાધર બહુ રૂપાળો, એટલે ઓલી છોકરી પણ એના પ્રત્યે આકર્ષાઈ ગઈ, અને આ પણ ભાઈ વિદ્યાધર પોતે પણ ઓલી છોકરી પ્રત્યે આકર્ષાઈ ગયો. એની અંદર એના પિતાએ કીધું 6 મહિના અખંડ બ્રહ્મચર્ય પાળવું છે, એ પાડી ન શક્યો. આ બાજુ એનો જે ભાઈ હતો ને, એ એવા વ્યક્તિને ત્યાં રોકાયો કે ત્યાં કોઈ સ્ત્રી હતી નહીં. એને 6 મહિનાના અંતે વિદ્યા સિદ્ધ કરી. વિદ્યા સિદ્ધ કરીને પોતાના ભાઈને મળવા આવે છે, તો જુએ છે, ભલા શું થયું? તો કે શું કરું યાર, આવી રીતના પરિચિત થવાનું ખતમ થઈ ગયું મારું. તો હવે તો ફરીથી તારે સાધના કરવી પડશે. હવે અહીંયા નહીં રહેતું, આવી રીતના કરશે તો ક્યારે તું સાધના કરશે અને ક્યારે સિદ્ધિ મળશે? ને તો સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. એટલે હવે ઓલાએ વિચાર કર્યો કે ઠીક છે, હવે જેમ કે આ રૂપવાન સ્ત્રી જ્યાં હતી ત્યાં હું રહ્યો અને હું આકર્ષાઈ ગયો, હવે તો એવી જગ્યાએ જાઉં જ્યાં રૂપાળી સ્ત્રી જ ના હોય. એટલે એકદમ નિમ્ન કોટીના પરિવારની અંદર એ જાય છે, જ્યાં એકદમ કુરૂપ સ્ત્રી છે, કાળી છે, ફીચર્સના પણ કંઈ ઠેકાણા નથી એવી. એટલે વિચાર કરે છે કે અહીંયા તો હવે હું સાધના કરી શકીશ, પણ અતિ પરિચય વ્યક્તિને આસક્ત બનાવે નક્કી વાત. એટલે થોડા દિવસ થયા, સાધના ચાલતી રહી, પરિચય થયો, અને આ તે નોર્મલ વસ્તુ છે કે આમ તમને રોજ સરસ મજાનું ખાવાનું મળે, રોટલી, દાળ, ભાત, શાક, મીઠાઈ, આ તે બધું બરાબર છે. તો તમને કોઈ દિવસ એમ ન થાય કે આવી તુચ્છ વસ્તુ ખાઈને પણ હું પેટ ભરી શકું. પણ ઉપવાસ કર્યો હોય તો એકદમ સામાન્ય વસ્તુ લાગતી, આપણને એમ લાગે કે યાર આ તો આના પ્રત્યે તો ખાવાની મને ઈચ્છા ન થાય. એવી વસ્તુ કે ઉપવાસ કરો ને ત્યારે ખાવાની ઈચ્છા, કે જે મળે ખાઈને, ચણા મળે તો ચણા ખાઈને પેટ ભર્યું. ભૂખ્યો માણસ, હા. તો આવી સાયકોલોજી હોય છે માણસની. એટલે પરંતુ કુરૂપ પ્રત્યે આકર્ષાઈ ગયો, કારણ કે એને એ વખતે મનને કંટ્રોલમાં કરવાનું હતું અને કોઈ હતું નહીં લઈ લઈને એ આખા એરિયાની અંદર. કારણ કે એને પોતે હતું કે મારે પોતે જ નથી થવું, પણ ક્યારે પતિત થઈ જવાય છે કંઈ ખબર નહીં પડી. અને ઓલો જે કહેવાય કે એને પરિચય થયો, એની અંદર પતન થઈ ગયું અને એના પરિણામે ઓલી સ્ત્રીને એક છોકરો થઈ ગયો. એનો ભાઈ થોડા વખત પછી શું થયું? તો કે આ થયું. પણ કે હવે તો તું વિચાર કર, હવે કાંઈ નહીં, જે થયું થયું, હવે જે કહેવાય ને કે હવે તું થોડુંક સાધનાની અંદર ધ્યાન. ઠીક છે, વળી પાછો સાધના કરવાનું ચાલુ કર્યું. વળી થોડો સમય થયો અને વળી પાછું પતિત થઈ ગયો, એક બીજો છોકરો થઈ ગયો એને.
એનો ભાઈ પાછો આવે છે કે શું? તો કે હવે તો મારાથી સિદ્ધિ થઈ જ નહીં શકે, કારણ કે હવે મારો પોતાનો સંસાર થઈ ગયો, હવે હું કાંઈ નહીં કરી શકું. અને એ વિદ્યાધર ચક્રવર્તી બને છે અને એ સામાન્ય ઘરની અંદર આ રીતના લબડ ધક્કે ચડે છે. આ ઉદાહરણ આપણે શાસ્ત્રની અંદર બતાવ્યું છે કે જે સાધક સાધના માર્ગે નીકળ્યો છે, આખો સંસાર છોડી દીધો, સંસાર તો છોડી દીધો છે અને સાધના માર્ગે નીકળ્યો છે, એના જીવનની અંદર સૌથી મોટું પ્રલોભન હોય, સૌથી મોટું પ્રલોભન હોય તો આ છે. અને એને જીતે, અને જો ન જીતે તો અનર્થ થાય. કેવા અનર્થ થાય એ બતાવે છે કે આની અંદર જો સાધક પતિત થાય છે એ પાપ બંધાવનાર છે, ભયજનક છે, મહામોહનીયનું કારણ છે. સમજે અને ત્યાગે તો જ સુખી થાય, અને અન્યથા નહીં તો દુર્ગતિઓની અંદર જાય છે. અને એ દુર્ગતિઓનું વર્ણન પણ આની અંદર અદ્ભુત રીતે શાસ્ત્રકાર મહર્ષિએ કર્યું છે. 5મા સુવેળા સૂત્રના 5મા અધ્યાયની અંદર કે સાધક જીવનની અંદર પ્રલોભનો છે, અને જો પ્રલોભનની અંદર પડે તો પરિણામ શું આવે એ પણ બતાવ્યું છે. 5મું અધ્યાય એનું નામ છે નરક વિભક્તિ અધ્યયન, દુર્ગતિ. અને દુર્ગતિની અંદર પણ સૌથી ખરાબ જો ગતિ હોય તો એ નરક ગતિ છે. નરક ગતિ શા માટે? નરકનો અર્થ શું છે? નરકનો અર્થ, નરક શબ્દને પ્રાકૃતની અંદર ણી રય એવા પ્રકારનો શબ્દ છે. ણી રય એટલે શું? રય એટલે સાતા, આનંદ, સુખ, પ્રશંસા, પ્રસન્નતા વગેરે રયનો અર્થ થાય. રય એટલે રતિ, આનંદ, સુખ એ અર્થમાં છે. ણી રય, જ્યાં કોઈ પણ પ્રકારનો સાતા, આનંદ, સુખ વગેરે નથી, જ્યાં સાતા વેદનીય કર્મનો બિલકુલ ઉદય નથી, જ્યાં માત્ર અસાતા અને અસાતાનો જ ઉદય છે. દુઃખ અને દુઃખ. બાકી ત્રણેય ગતિની અંદર સાતાનો ઉદય છે. દેવલોકની અંદર તો સાતા જ સાતા છે, મનુષ્યની અંદર ઘણી બધી સાતા છે, સુખ છે, આનંદ છે મનુષ્ય જીવનની અંદર. ઇવન તિર્યક જીવન પણ સાતા છે. આપણે જોઈએ કૂતરા, બલાડા, ગધેડા, ઘોડા, જે પણ પશુઓ હોય એ લોકોના જીવનમાં ક્યાંક ને ક્યાંક સાતા દેખાય. આપણને લાગે કે હા મજેથી જીવે છે આ જીવજંતુઓ પણ, બચારા સુખથી જીવે છે એમ થાય. એટલે એ લોકોના જીવનમાં પણ સુખ છે. 4 ગતિની અંદર દેવલોકમાં સુખ છે, મનુષ્યની અંદર સુખ છે, તિર્યજમાં પણ સુખ છે, પરંતુ એક ગતિ એવી છે જ્યાં સુખ સાતા એનો ઉદય જ નથી. અને એટલે એને કીધું છે ણી રય. સાતાનો જ્યાં ઉદય ખતમ થઈ ગયો, એ પુણ્યનો ઉદય જ્યાં રહ્યો જ નહીં, ણી રય. અને એ દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ, કાલ વગેરે નરકનું વર્ણન છે. દ્રવ્યથી નરક કોને કહેવાય? તો કે નરક વેદનીય કર્મ બાંધેલ બધા આયુષ્ક જે જીવ છે અને અભિમુખ નામ ગોત્ર કર્મ, એટલે કે હવે એ જેને નરકનું આયુષ્ય બાંધી લીધેલું છે અને હવે એ ટૂંક સમયની અંદર, ટૂંક ગાળાની અંદર જ નરકની અંદર જવાનો છે, અભિમુખ નામ ગોત્રનો ઉદય છે, એ દ્રવ્યથી નરક કહેવાય. ક્ષેત્રથી નરક શું કહેવાય? તો કે 84 લાખ નરકના આવાસો એક ક્ષેત્રથી નરક છે. આપણે ત્યાં કીધું છે કે 7 નરક મળીને કુલ કેટલા આવાસ છે? એક આવાસ છે ને, આપણી આ તાત્કાલિક પૃથ્વી છે ને એ પણ નાની પડે, એટલા મોટા મોટા એક આવાસો છે. એવા કેટલા આવાસ છે નરકોને રહેવા માટે? 84 લાખ આવાસ છે. એની અંદર પહેલી નરકમાં 30 લાખ, બીજીમાં 25, ત્રીજીમાં 15, ચોથીમાં 10, પાંચમીમાં 3, છઠ્ઠીમાં 99,995 અને સાતમી નરકમાં માત્ર 5 નરક આવાસ છે. કુલ મળીને 84 લાખ છે. આવા નરકની અંદર જે નરકની અંદર રહેનારા એની ઉત્કૃષ્ટ સ્થિતિ શું છે? આપણને એ સ્થિતિ ત્યાં કેટલો ટાઈમ એ લોકો રહે એ આપણે જાણીએ ને
ત્યારે આપણને થાય કે હવે મારે આવી દુર્ગતિની અંદર જવું નથી. એ ભાવના આપણને ઉત્પન્ન થઈ જાય. સાતમી નરક જે છે એની ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગરોપમ છે. અને પહેલી નરક જે છે એ પહેલી નરકની અંદર મિનિમમ એટલે કે બધી નરકની અંદર મિનિમમ જો આયુષ્ય ગણીએ તો 10,000 વર્ષનું છે. આપણા હિસાબે 10,000 વર્ષ કેટલો ટાઈમ થાય? મિનિમમ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જીવ નરકની અંદર ગયો ને તો આટલું તો એને મળવાનું છે. પહેલી નરકની અંદર 1 સાગરોપમ, બીજીમાં 3, ત્રીજીમાં 7, ચોથીમાં 10, પાંચમીમાં 17, છઠ્ઠીમાં 22 અને સાતમીમાં 33 સાગરોપમ. એટલું સાગરોપમ એટલે શું? તો એક ઉપમાથી સમજાવ્યું છે કે સાગરની અંદર જેટલા પાણીના બિંદુ, આ કલ્પના કરવાની રહે કે કેટલા વર્ષો કહેવાય, એટલા વર્ષો એને સાગરોપમ કહેવાય. એકદમ સ્થૂળ દ્રષ્ટિ આપી છે. સાગર ઉપમા, સાગરોપમ. નરકની આકૃતિ કેવી હોય? નાથી જીવ હોય તો આપણા જીવા હોય. તો નરકના જીવોની આકૃતિ બતાવતા કીધું છે કે તાજું જન્મેલું પક્ષીનું બચ્ચું કોઈ દિવસ જોયું છે? બહુ કદરૂપું હોય, બહુ જ કદરૂપું હોય, ખૂબ કદરૂપું હોય. એના કરતા અનેક ગુણો કદરૂપું શરીર, બેડોળ શરીર, બેઢંગું શરીર અને ગંધાતું શરીર એવું નરકને મળે, નરકના જીવને મળે. અને એ લોકોની પાસે 2 પ્રકારની શક્તિ હોય અને 2 પ્રકારની વિશિષ્ટ શક્તિ એના દુઃખને પાછું વધારે. નરકની અંદર બહુ વિચિત્રતા છે. આપણને અવધિજ્ઞાન છે. અવધિજ્ઞાન એટલે શું? અહીંયા બેઠા બેઠા બાજુના રૂમમાં શું થઈ રહ્યું છે એ જોઈ શકાય, તમારા ઘરની અંદર શું થયું છે એ જોઈ શકાય. જો પાવરફુલ અવધિજ્ઞાન તો અહીંથી ભારતની અંદર તમારા કોઈ સગા રહેતા હોય એના ઘરની અંદર શું થઈ રહ્યું છે એ પણ જોઈ શકાય. આનું નામ કહેવાય અવધિજ્ઞાન. અવધિ એટલે લિમિટ. એક લિમિટમાં પણ જોઈ શકે રૂપી પદાર્થોને. રૂપી જે પદાર્થો છે એને એક લિમિટની અંદર જોઈ શકે, અવધિમાં જોઈ શકે, એટલે એનું નામ અવધિજ્ઞાન. અને મજાની વાત તો એ છે કે આટલા પાપ કર્મનો ઉદય હોય એ લોકોને અવધિજ્ઞાન, અને એની કમ્પેરિઝનમાં આપણે પુણ્યના ઉદયવાળા, આપણે અવધિજ્ઞાન નહીં. પરંતુ એ શા માટે ખબર છે? એ લોકોના અવધિજ્ઞાન છે ને વધારે દુઃખ માટે છે. કેમ ખબર છે? એ પોતાના અવધિજ્ઞાનનો ઉપયોગ કરે તેને દેખાય કે ઓલો પરમાધામી છે એ મને મારવા આવી ગયો છે, ઓલો નરકનો જીવ છે એ મને મારવા આવી ગયો છે, આવું બધું એને દેખાય અને ખબર પડી જાય કે કેવો ગભરાય. એની પાસે કઈ છૂટવાનો ઉપાય નથી, ત્યાંથી ભાગી જઈ શકે નહીં, ત્યાં જ રહેવું પડે. એ દુઃખ આવી રહ્યું છે જોઈ શકે અને દુઃખને સહન કર્યા સિવાય એની પાસે બીજો કોઈ ઉપાય નથી. કેવું ભયાનક થઈ જાય જ્ઞાન. બોલો જી. અને પાછું જ્ઞાનની અંદર ઊંધું પણ દેખાય બહુ, એટલે કસાય પણ બહુ જાગે. અવધિજ્ઞાનની અંદર બધું સાચું સીધું જ દેખાય એવું નહીં. કોઈ માણસને જોવે ને તો એને લાગે કે આ માણસે પૂર્વજન્મની અંદર મારા બાપને મારી નાખ્યો હતો, આને મારી પત્નીની સાથે બધો વ્યવહાર કર્યો હતો, ઓલાએ મારા રૂપિયા હડપી લીધા. આવું ઊંધું પણ દેખાય એને પાછું. એટલે જે ઊંધું દેખાય અવધિજ્ઞાનથી, એના કારણે એને આવેશ, ક્રોધ, કષાય વગેરે બહુ ઉત્પન્ન થાય જીવને. અને એવા આવેશ ઉત્પન્ન થાય એટલે આપસની અંદર પાછા એ નરકના જીવો લડે, ખૂબ લડે. હવે લડી શકે ને એના માટે પણ એ લોકોની પાસે એક બીજી મેજિકલ પાવર હોય. 2 પાવર અને બંને એ લોકો માટે અહિતકારી, હિતકારી નહીં. બંનેથી એ લોકોને દુઃખને દુઃખ જ થાય. બીજો પાવર કેવો હોય ખબર છે? એ પોતે ઈચ્છે ને એટલે અલગ અલગ શસ્ત્રોનું નિર્માણ કરી શકે. આમ ઈચ્છે કે હાથમાં તલવાર આવી જાય પછી સીધી તલવાર આવી જાય અને સાલવાળા સાથે લડે. આમ ઈચ્છે અને વૈક્રિય શક્તિ દ્વારા એ વિચાર કરે કે મારે ગદા આવી જાય તો ગદા આવી જાય, ભાલો આવી જાય તો ભાલો આવી જાય. તમે પિક્ચરોની અંદર જોતા છો ને એવી રીતના વૈક્રિય શક્તિથી એ નિર્માણ કરી શકે. પણ એને એકલાની પાસે એવી શક્તિ ના હોય. બધા પાસે આ શક્તિ હોય. જેટલા નરકના જીવો છે એટલા પાસે. અને પાછું એ લોકોને ઊંધું દેખાય છે કે ઓલાએ મારા બાપને મારી નાખ્યો તો કે મારા રૂપિયા લઈ ગયો હતો, તો ઓલા સામેવાળાને પાછું એવું ઊંધું દેખાય. એને પણ એવું દેખાય કે આ માણસે મારી સાથે બદમાશી કરી દીધી. એટલે બંનેને એકબીજા પ્રત્યે ક્રોધ જાગે અને બંનેની પાસે શસ્ત્રો
ઉત્પન્ન કરવાની તાકાત છે. એટલે ઓલો તલવાર લઈને દોડે તો આ કે હું ઓછો નથી, એ તો પાછો ભાલો લઈને દોડે. અને એમ કરીને બચારા એ નરકની અંદર ભયાનક વેદના એકબીજાને આપ્યા કરે વર્ષોના વર્ષો સુધી, જ્યાં સુધી એનું નરકની અંદર આયુષ્ય છે. આવી રીતના ક્રોધની અંદર, કષાયની અંદર વગર ધર્મે, કોઈ પણ પ્રકારના બોધ, કોઈ પણ પ્રકારના બોધ વગર, કોઈ પણ પ્રકારની સમજ વગર, પશુ કરતા પણ વધારે, કારણ કે પશુઓ જે છે ને એ પણ ઠામ ઠેકાણે થાય પોતે, એ પણ પોતે થોડી સુખની જિંદગી જીવતા હોય, સાતાની જિંદગી. અહીંયા તો કાંઈ જ નહીં, બસ આખો દિવસ ક્લેશ ક્લેશ ક્લેશ. આવા પ્રકારની અવસ્થા જીવ પ્રાપ્ત કરે. એટલે પૂર્વની અંદર જે એને પાપ કર્મ કર્યું હતું એના કારણે આ એને નરક તો મળ્યું છે, પરંતુ અહીંયા પણ એ જીવ વળી પાછો નવા પાપો પેદા કરતો જ જાય, નવા કર્મો એ બાંધતો જ છે. અને નરક શા માટે મળે છે? રીઝન શું? તો કે જીવ સુખ અને ભોગ માટે પાપનો કે પુણ્યનો વિચાર કરતો નથી. આપણે આપણા જીવનની અંદર જે પણ ખોટું કામ કરીએ છીએ, આ બધું જ ખોટું કામ માત્ર ભોગ, સુખ અને અનુકૂળતાઓ પ્રાપ્ત કરવા માટે કરીએ. બરાબર છે? નહીં તો આપણે પાપ જ ન કરી શકીએ. જો આપણે ભોગ, સુખ અને અનુકૂળતાઓ ન જોતી હોય તો આપણે ખોટું કામ કરી જ ન શકીએ. આપણને ભોગ, સુખ અને અનુકૂળતાઓ જોઈએ છે, અને એટલા માટે આપણે ખોટું કામ કરીએ. ખોટું કામ કરીએ એનાથી જે કર્મ બાંધીએ એનાથી દુર્ગતિની અંદર જવું પડે, અને દુર્ગતિની અંદર ભોગ નથી, સુખ નથી અને અનુકૂળતા નથી. જો જેના માટે અહીંયા કર્યું ભવાંતરની અંદર એ જ વસ્તુ એને દુર્લભ થઈ જાય. અને અહીંયા કેટલા વખત માટે કર્યું હતું? તો કે અહીંયા 25 વર્ષ 30 વર્ષ અહીંયા પાપ કરીને પણ કેટલા વર્ષો પાપ કરી લેવાનો માણસ બોલ્યો. જવાન થવાનો ત્યાં સુધી તો પ્રાય કરીને બાળપણની અંદર એની ભણવા કરવામાં કે અણસમજમાં કે રમવા કરવામાં એ જિંદગી ગુજરી ગઈ. એટલે 20, 22, 23 વર્ષ તો એના લગભગ અણસમજમાં ગુજરી જાય. 20 વર્ષ તો પાક્કા. બરાબર છે? અને 65 વર્ષ પછી તો હાવ નકામો થઈ જાય ભોગ સુખ માટે. એ ભોગ સુખ કરી પણ ના શકે, યુઝલેસ. બધું હોય છતાં પણ કંઈ કરી શકે નહીં. ઇટ મીન્સ કે એને ભોગ કેટલા વખત ભોગવાના છે? મેક્સિમમ 30-40 વર્ષ. એ 30-40 વર્ષ જે એને ભોગવવું છે, જે ભોગ, સુખ અને અનુકૂળતા એને મેળવવી છે, એ ભોગ, સુખ અને અનુકૂળતા માટે કરીને માત્ર 30-40 વર્ષ ના સુખ માટે કરીને એવા કર્મો એ કરી નાખીએ છીએ, એવા પાપ જીવ કરી નાખીએ છીએ કે જેથી કરીને એ એવી દુર્ગતિની અંદર જાય છે જ્યાં મિનિમમ 10,000 વર્ષ સુધી આ મળવાનું નથી. એ તો નથી જ મળવાનું, પછી તેથી છૂટી નથી જવાનું. જેટલું 1 સાલ, 2 સાલ, 5 સાલ જેટલું બાંધ્યું છે એ તો ત્યાં રહેશે. ત્યાં તો એટલા સમય સુધી તેને કંઈ મળવાનું નહીં. પરંતુ પછી શું હાલત થાય છે? કારણ કે નરકની અંદર કંઈ ધર્મ નથી કરતો, કંઈ સુકૃત નથી કરતો, 5 ઇન્દ્રિયમાંથી એક પણ ઇન્દ્રિય એનો સદુપયોગ જીવ નથી કરતો. સમ્યક દ્રષ્ટિની વાત અલગ છે, પણ એવા જીવો કેટલા? અલ, અતિ અલ. આટામાં નમક જેટલા પણ નહીં. બાકી તો બધા જીવો શું કરે? બસ અત્યારે જે વર્ણન કર્યું એ પ્રમાણે ભય, ક્રોધ, ભયાનક કસાય, આખી જિંદગી આવું કરતા રહે અને નવા કર્મો પ્રચુર માત્રામાં બાંધે, જેથી કરીને નરકમાંથી નીકળે ને તો એને તરત કઈ સદગતિ પ્રાપ્ત ન થાય. પછી બચારો 2 ઇન્દ્રિયમાં, 3 ઇન્દ્રિયમાં, 4 ઇન્દ્રિયની અંદર, પશુઓની યોનિઓની અંદર, પક્ષીમાં, કોઈ વખત ભયાનક હિંસક પશુ બની ગયો. ઘણી વખત એવું થાય, નરકમાંથી નીકળીને હિંસક પશુ બન્યો. હિંસક એટલે કે સિંહ બન્યો, કે વાઘ બન્યો, કે આવો ભયાનક શિકારી. તો આખી જિંદગી કરવાનો શું છે? પાછો વળી પાછો નવા પાપ બાંધે. એટલે એ વળી પાછો પાપ બાંધીને જાય ક્યાં? ફરી પાછો દુર્ગતિ, નરકની અંદર વળી પાછો નીકળે.
નીકળીને પાછો તેની ગતિની અંદર અનેક પ્રકારના પાપો બાંધે અને પાપ બાંધીને દુઃખને ભોગવે જાય એટલે એક વખત નરક મળી ગયો એટલે છુટકારો થઈ ગયો એમ નથી પાછું કે એક વખત એને સજા મળી ગઈ એટલે ખતમ બસ પછી એ બહાર નીકળશે. અહીંયાની આ આપણી મૃત્યુલોકની સજા તો કેવી છે કે એને એક ગુનો કર્યો છે કે બે ગુના કર્યા છે કે 5 ગુના કર્યા છે ને 5 વર્ષ 10 વર્ષ 25 વર્ષ 50 વર્ષ એને જેલ થઈ ગઈ અને પછી તો છુટકારો. અને એક વખત ફાંસી થઈ ગઈ પણ ફાંસી થયા પછી તો છૂટી ગયો પછી તો કંઈ જ નહીં. એ પછી નેક્સ્ટ ભાવની અંદર આ પનિશમેન્ટ એને મળવાનું નથી. આ જન્મની અંદર જે મળ્યું હોય ગમે એટલું પાપ કર્યું હોય પણ પછી તો એને મળવાનું નહીં. પરંતુ આ જે દુર્ગતિઓ એવી છે કે એને તો જન્મે એના કર્મનું પાપ કર્મનું ફળ મળે જ રાખે છે, દુઃખી હવે જ રાખવાનું. એટલા માટે જ કીધું છે કે ખણમિત સુખા બહુકાલ દુઃખા. થોડોક સમય આ જીવનની અંદર સુખ દેખાય આપણને, થોડુંક લાગે બહુ સરસ છે, પરંતુ પછી ઘણો લાંબો સમય સુધી જે દુઃખ ભોગવવા મળે છે. એટલે આ જે લલચામણા એક બાજુ ભોગના પદાર્થો છે, જો લલચાઈ જાય તો એની સામે આ દુર્ગતિની સજા છે. આ એક દુર્ગતિનું પરિણામ છે. 1:30 વાગ્યો છે, થોડુંક ચલાવું છે આગળ. અઢી વાગ્યા છે. બોલો 10-15 મિનિટ ચાલો. 15 મિનિટ ચલાવું. બધાની સ્થિરતા હોય તો કહેજો, મને તો વાંધો નથી. ઓકે. નરક વિભક્તિ પછી વીર સ્તુતિ છઠ્ઠું અધ્યાય છે સૂર્યરામ સૂત્રનું. બહુ જ અદ્ભુત છે વીર સ્તુતિ. અને એ વીર સ્તુતિની અંદર શું છે તો કે આપણા ચરમનાયક ચરમ શાસનપતિ પ્રભુ મહાવીર સ્વામીની એની અંદર સ્તુતિ કરેલી છે. અને એ સ્તુતિ સૂર્યરામ સૂત્રની અંદર અદ્ભુત સ્તુતિ છે, બહુ જ એટલી સરસ સ્તુતિ છે. સૌથી પહેલા તો વીર જે છે એ શબ્દની વ્યાખ્યા કરેલી છે આપણા ભગવાન મહાવીર ભગવાન. અહીંયા પણ મૂળનાયકજી મહાવીર ભગવાન આપણા શાસનપતિ, આપણા પ્રમુખકારી, જેના કારણે આ આપણને શાસ્ત્ર, આગમ, જ્ઞાન, શ્રુતિ જ્ઞાન જે પ્રાપ્ત થયું છે, જે સમજ, બોધ વગેરે જે પ્રાપ્ત થયું છે, એ જેની કૃપાથી પ્રાપ્ત થયું. એ પ્રભુ મહાવીર સ્વામીની આ છઠ્ઠા અધ્યાયની અંદર સ્તુતિ કરતા કહ્યું છે કે વીર શબ્દ જે છે એના અલગ અલગ અર્થો છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ, કાળ અને ક્ષેત્ર. આ 6 પ્રકારે વીર બતાવ્યા છે. વીર શબ્દનો 6 પ્રકારથી અર્થ કર્યો છે. એમાં નામ વીર કોને કહેવાય તો કે ભાઈ તમારું નામ તમારા પિતાએ રાખી દીધું વીર, તો એ નામથી વીર છે પણ એક્ચ્યુઅલમાં વીર નથી. સ્થાપના વીર કોને કહેવાય તો કે જે રીતના આપણા દેરાસરની અંદર પ્રભુ મહાવીર ભગવાનની જે મૂર્તિ એ સ્થાપના વીર કહેવાય. દ્રવ્ય વીર કહેવાય કોને કહેવાય તો કે જે જીવ યુદ્ધની અંદર વીરતા બતાવે, યુદ્ધની અંદર જે વીરતા બતાવે એ દ્રવ્ય વીર. ક્ષેત્ર વીર કોને કહેવાય કે પોતાના ક્ષેત્રની અંદર જે વીર છે એ ક્ષેત્ર વીર કહેવાય. કે જેવી રીતના સમજો કે ભાઈ તમારા હ્યુસ્ટનની અંદર જોરાવરનો માણસ બીજો કોઈ હોય, પરંતુ પાસે બીજા કોઈ જગ્યાએ એટલાન્ટાની અંદર કે પછી બીજી જગ્યાએ કોઈ બીજો વીર હોય, બરાબર છે. તો કે ભાઈ અમારા હ્યુસ્ટનની અંદર સૌથી બળવાન જોરાવર વ્યક્તિ કોણ તો કે આ છે, નંબર 1 આ છે. આજકાલ કોમ્પિટિશન ચાલતી હોય છે ને, મિસ્ટર સમથિંગ જે પણ હોય, મિસ્ટર હ્યુસ્ટન કે આ કે તે, બરાબર છે. તો એક ક્ષેત્રવીર કહેવાય. કાળવીર કોણ કહેવાય તો કે પોતાના કાળની અંદર, પોતાના સમયની અંદર સર્વશ્રેષ્ઠ જે જોરાવર તાકાતવર વ્યક્તિ છે એ કાલવીર કહેવાય. આ 5 વીરમાંથી અહીંયા
ખાસ સ્થાપના વેદની તો સ્તુતિ કહી શકાય, બાકી 4 વેદની અહીંયા સ્તુતિ નથી કહી, પણ છઠ્ઠો જે અર્થ કરેલો છે ભાવવીર, એ ભાવવીરની અહીંયા સ્તુતિ કરેલી છે. ભાવવીર કોને કહેવાય? વિશેષેણ ઈરયતિ પ્રેરયતિ ઇતિ વીરઃ. વિશેષ રૂપે જે કર્મોને હ્રાસ કરે, કર્મોનો નાશ કરે, અંતરંગ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે, એનું નામ કહેવાય વીર. અરિહંત શબ્દની વ્યાખ્યા કરતા કહી દીધું છે કે ઇન્દ્રિય વિષય કષાયે પરિસહે વેયણા ઉપસર્ગે એ અરિણો હંતા અરિહંતા તેન ઉચ્ચંતિ. આપણને કોઈ કહે કે અરિહંત કોને કહેવાય, તો આપણે શું કહીએ? અરિ એટલે શત્રુ અને હંત એટલે એનો નાશ કરનાર. જે શત્રુનો નાશ કરે એનું નામ અરિહંત. એટલે ના, એટલો સીધો સાદો અર્થ નથી એનો. અરિ એટલે અંતરંગ શત્રુ. અંતરંગ 6 શત્રુઓ છે અને એ 6 શત્રુઓનો જે નાશ કરે છે, અંદરના ભાવ શત્રુ, એનું નામ અરિહંત, એનું નામ વીર. એ વીરની અહીંયા વાત છે. 6 શત્રુઓ કયા? ઇન્દ્રિય, વિષય, કસાય. એટલે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ, 5 સેન્સીસ ઉપર કંટ્રોલ કરે, ટોટલ હોય એને કંટ્રોલ. વિષય એટલે કે 5 ઇન્દ્રિયના જે 23 વિષયો છે એના પ્રત્યે કોઈ આસક્તિ, રાગ, મૂર્છા કાંઈ જ ન હોય, બિલકુલ ના હોય. કષાય ક્રોધ, માન, માયા, લોભ આ બિલકુલ જ ના હોય. ઇન્દ્રિય, વિષય, કષાય. પરિસહ એટલે 22 પ્રકારના જે પરિસહ આપણે ત્યાં બતાવ્યા છે, ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ વગેરે, એને શાંતિથી, સમતાથી સહન કરે. પરિશાને કર્મ નિર્જન કારણ માને 22 પરિશાને. વેયણા જે વેદનાઓ હોય અલગ અલગ પ્રકારની નિશ્ચિત વેદનાઓ, એ વેદનાઓ સહન કરે. કોઈ પણ શરીરની અંદર કંઈ પણ વ્યાધિ વગેરે થયું કે એ વેદનાઓને સહન કરે, શાંતિ, સમતાથી સહન કરે. ઉપસર્ગે અને ઉપસર્ગો દેવતાઓ કરે કે મનુષ્ય કરે કે તિર્યંચ કરે, જે ઉપસર્ગો કરે એને પણ સમતાથી સહન કરે. આવી રીતના ઇન્દ્રિય, વિષય, કસાયે, પરિસહે, વેયણા, ઉપસર્ગે એ અરિણો હંતા. આ 6 અંતરંગ શત્રુઓ છે એને સંપૂર્ણપણે જીતી લે એનું નામ અરિહંત અથવા તો વીર, જેની અહીં વાત કરેલી છે આ સ્તુતિની અંદર. સ્તુતિ એવા ભગવાન મહાવીરની કરેલી છે કે જે પ્રભુ પોતાના અંદરના શત્રુઓને વિજય પ્રાપ્ત કરીને એકદમ પ્યોર બની ગયા છે. અને એ કેવા છે, અલગ અલગ ઉપમા આપીને આની અંદર સમજાવ્યું છે કે વીર ભગવાન કેવા છે. ભગવાન મહાવીરને મેરુ પર્વત અને એની વિશેષતાઓની સાથે સરખામણી કરેલી છે પરમાત્માની, કે પ્રભુ મહાવીર કેવા છે, તો કે સાક્ષાત મેરુ પર્વત અથવા તો એના કરતા પણ મહાન છે. તો એક જે વિશેષતા છે મેરુ પર્વતની એ બતાવી છે અને એની સાથે પરમાત્માને ઘટાડ્યા છે કે મેરુ પર્વત જે છે ને એ 3 લોકની અંદર સ્પર્શ કરે છે. કારણ કે મેરુ પર્વત 1 લાખ યોજનનો હોય, એનું જે મૂળિયું છે એ અધોલોકમાં છે, એનો અમુક જે ભાગ છે એ તીર્છાલોકની અંદર છે, શેષ ભાગ આખો ઉર્ધ્વલોકની અંદર છે. એવી રીતના 3 ઉર્ધ્વ, અધો અને તીર્છાલોક એમ 3 લોકને સ્પર્શે છે. એવી રીતના જ પ્રભુ મહાવીરનો પ્રભાવ 3 લોકની અંદર પ્રસરેલો છે. મેરુ પર્વત એની અંદર 3 કાંડ છે. મેરુ પર્વત હોય ને એના 3 ભાગો. તમને ખ્યાલ છે કે આપણે સ્નાત્ર પૂજા જે કરો છો ને, સ્નાત્ર પૂજા એના 3 આપણે એ કરીએ છીએ. એ શા માટે? તો એ સમોસરણ નહીં પરંતુ મેરુ પર્વત માટે આપણે કરીએ છીએ. અત્યારે જે કહેવાય કે ઘણા ત્રિગડાની અંદર આખા સમોસરણની આકૃતિ હોય છે ઘણી જગ્યાએ, બરાબર છે, પરંતુ એકચ્યુઅલમાં તો ત્રિગડું જે છે એ મેરુ પર્વતની સૂચના કરે છે, સમોસરણની. કેમ? તો કે મેરુ પર્વત ઉપર જેવી રીતના ઇન્દ્રાદી દેવતાઓએ પરમાત્માનો અભિષેક કર્યો હતો, આપણે પણ આ 3 રાખીને એને મેરુ પર્વત માનીને એની ઉપર સ્નાત્ર વગેરે અભિષેક કરીએ છીએ. એટલે મુખ્ય સ્નાત્ર વગેરે અભિષેકની અંદર આવી રીતના આપણે ભાવના ભાવવાની છે. તો એ જે છે ને એના 3 કાંડ એટલે 3 વિભાગ છે. માટી, સુવર્ણ અને રત્ન એમ 3 વિભાગ છે એના.
અમુક નીચેનો ભાગ છે માટીનો છે, પછી સુવર્ણ અને રત્ન, એવી રીતના 3 ખાના. એવી રીતના જ પરમાત્મા પણ 3થી યુક્ત છે: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. જેવી રીતના મેરુ પર્વત છે એ પાંડુક વનથી શોભે છે. મેરુ પર્વતની અંદર સૌથી ખૂબસૂરત જગ્યા શું છે તો કે પાંડુક વન. એવી રીતના જ આ પ્રભુ મહાવીર છે, એમના જીવનની અંદર સૌથી ઉત્તમ વસ્તુ શું છે તો કે તીર્થંકર નામ કર્મ. તીર્થંકર નામ કર્મ એવું અદ્ભુત છે. બસ એ તીર્થંકર નામ કર્મના કારણે જગતના જીવો એ ત્યાં એની પાસે જઈ અને આનંદિત થઈ જાય છે. જેવી રીતના મેરુ પર્વતની ચારે તરફ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા પ્રદક્ષિણા કરે છે, ચક્કર ચક્કર ફરે છે. આપણે ત્યાં કીધું છે કે સૂર્યાદી ગ્રહો જે છે એ મેરુ પર્વતની આસપાસ ફરે. એવી રીતના જ દેવ, ચક્રવર્તી વગેરે પણ તીર્થંકર પરમાત્માની પ્રદક્ષિણા કરે. દેવતાઓ પણ કરે, ચક્રવર્તીઓ પણ કરે એવી પ્રદક્ષિણા. મેરુ પર્વત છે એ સોનાથી એકદમ ચમકે, એકદમ ચળકતો લાગે મેરુ પર્વત. એવી રીતના જ પરમાત્મા પણ છે ને, એનું શરીર એમાંથી એવી અદ્ભુત કાંતિ નીકળતી હોય. એકચ્યુઅલી અંદર તો આપણે પરમાત્માને જોઈ પણ ન શકીએ. પરમાત્મા સામે હોય ને સાક્ષાત, તો આપણે આપણી આ ચામડાની આંખથી ભગવાનને દર્શન ન કરી શકીએ. પરંતુ દેવતાઓ શું કરે? પોતાની વિશિષ્ટ શક્તિથી અને પરમાત્માની કૃપાથી એ પરમાત્માનું રૂપ જે છે એને ભામંડળ સ્વરૂપે પાછળ, આપણે ઓલું ચક્રનું નથી આમ ગોળ 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 ગોળ, એને ભામંડળ કહેવાય. એ એકચ્યુઅલી અંદર પરમાત્માના રૂપને ત્યાં સહરી લીધું છે અને એના કારણે આપણે પ્રભુના સાક્ષાત પ્રભુ હોય એના દર્શન કરી શકીએ છીએ. આ ભામંડળના કારણે તો ન કરી શકીએ. એવું અદ્ભુત પરમાત્માનું શરીર ચમકતું હોય, કેવળ જ્ઞાન ને કેવળ દર્શન પછી પરમાત્માનો એવો અતિશય પ્રગટે, અદ્ભુત પ્રગટે. સુમેરુ પર્વત ઉર્ધ્વમુખી છે, ઉપર તરફ એનું મુખ છે. એવી રીતના જ અહિંસાદી સિદ્ધાંત પર સદૈવ ઉર્ધ્વમુખી. અહિંસાદી સિદ્ધાંતો એના કારણે ઉર્ધ્વમુખી છે. સુમેરુ પર્વતની અંદર નંદનવનમાં દેવો સુખથી વિચરતા હોય. સુમેરુ પર્વત જે છે એની અંદર નંદનવન પણ છે અને નંદનવનની અંદર દેવી દેવતાઓ ત્યાં રમણ કરતા હોય, ફરતા હોય જ્યાં ત્યાં. જેવી રીતના એ નંદનવનની અંદર સુમેરુ પર્વત ઉપર દેવતાઓ રમણ કરે, એવી રીતના જ પરમાત્માનું એવું અદ્ભુત પુણ્ય એનો ઉદય કે મિનિમમ 1 કરોડ દેવ અને દેવી પરમાત્માને જે દિવસે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન થાય એ દિવસથી નિર્વાણ પર્યંત એમની સેવાની અંદર આવે છે ને સ્તવની અંદર પણ કે 1 કરોડ આદિનાથ ભગવાનનું સ્તવ છે એની અંદર આવે છે. અત્યારે થોડું ભૂલું છે સ્તવનું, પણ એની અંદર એ ઉલ્લેખ છે કે 1 કરોડ દેવી દેવતાઓથી હંમેશા નિરંતર સેવા કરાતા હોય. અનેક નામથી મેરુ પર્વત પ્રચલિત છે. એને હેમાદ્રી પણ કહેલો છે, એને મેરુ કહેલો છે, એને સુમેરુ કહેલો છે. એટલા અનેક નામ છે. એ રીતના જ ભગવાન મહાવીરના પણ અનેક નામ શાસ્ત્રની અંદર છે. એને વીર કહ્યા છે, એને મહાવીર કહ્યા છે, એને વર્ધમાન કહ્યા છે. એમનું એક નામ સન્મતિ પણ છે, એમનું એક નામ વૈશાલી પણ છે ભગવાન મહાવીરનું નામ. તો આવી રીતના અલગ અલગ નામથી પરમાત્માએ સંબોધન કર્યા છે શાસ્ત્રોની અંદર. દેવોનો સ્વર કંદરાઓની અંદર, મેરુ પર્વતની કંદરાઓની અંદર ઘૂમતો હોય એવી રીતના જ પરમાત્માની વાણી પણ સમોસરની અંદર યોજનગામી વાણી મીઠી વર્ષંતી જલધાર. આપણે કહીએ છીએ યોજનગામી વાણી, પરમાત્માનો સ્વર. આ તો અહીંયા જે કહે કે આપણે માઇક લગાડ્યું છે એટલે આમ બધા સુખ શાંતિથી અહીંયા સાંભળી શકે છે. પરમાત્માની માઇકની જરૂરત ના હોય અને છતાંય એ પરમાત્માનો સ્વર છે 1 યોજન સુધી, જ્યાં લાખોની સંખ્યાની અંદર માણસો બેઠેલા છે અને છતાંય તે પરમાત્માને જેવી રીતના નજદીકનો જીવ સાંભળે એવી રીતના એકદમ પાછલી હરોળની અંદર બેઠેલો હોય એ જીવ પણ ત્યાં સાંભળી શકે. આવી યોજન ગામીની અતિશય યુક્ત પરમાત્માની વાણી હોય અને પરમાત્માનો જે નાદ છે એ બધી જ જગ્યાએ ગુંજતો હોય એવા અદ્ભુત પરમાત્મા છે.
મેરુ પર્વતની અંદર અનેક કૂટ છે. કૂટ એટલે નાની નાની પહાડીઓ ખૂબ છે અને એટલી પહાડીઓ છે ને એની વચ્ચે ઘેરાયેલો આખો મેરુ પર્વત હોવાના કારણે મેરુ પર્વત એ સરળતાથી કોઈ વ્યક્તિ એની પર ચડી ન શકે. એ તો કોઈ વિદ્યાધર હોય, કોઈ દેવતા હોય તો એ મેરુ પર્વત ઉપર ચડી શકે. સામાન્ય વ્યક્તિ માટે, મનુષ્ય માટે એ દુર્ગમ છે, એ ચડી શકાય નહીં. એવી રીતના જ પરમાત્માનો જેને કહેવાય કે આ જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન છે, પરમાત્માનું જ્ઞાન એવું જ અદ્ભુત નય નિક્ષેપા અનેકાંતવાદીઓ અનેકાંતવાદ આ વગેરેના કારણે એ દુર્ગમ છે. એટલે એ સામાન્ય મિથ્યાત્વી છે, એ પરમાત્માના ભાવને સમજી ન શકે. એ તો કોનું કામ? જે પરમાત્મા પ્રત્યે રુચિવાળો છે એને પરમાત્માની વાણી વ્યવસ્થિત રીતે સમજાય. જેવી રીતના મેરુ પર્વત અનંત અનેક પ્રકારના વૃક્ષોથી શોભે, ઘણા બધા વૃક્ષો હોય મેરુ પર્વત ઉપર, એવી રીતના જ પરમાત્મા અનંત ગુણોથી શોભે છે. મેરુ પર્વત એ બધા પર્વતોનો રાજા કહેવાય. એવી રીતના જ તીર્થંકર મહાવીર ભગવાન છે એ બધા સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો, સાવિકાઓ, દેવો, દેવીઓ એની અંદર રાજા બની છે. જેવી રીતના સુમેરુ પર્વતની ઊંચી ઊંચી મેખલાઓ અને ઉપપર્વતો અનેક છે અને એનાથી મેરુ પર્વત એકદમ શોભાયમાન થાય છે. એવી રીતના જ પરમાત્માની આસપાસ અનેક જેને કહેવાય કે વિદ્વાન મુનિઓના કારણે પરમાત્મા એ શોભાયમાન થતા હોય છે. એવી રીતના જ પરમાત્માને બીજી ઉપમાઓથી પણ સ્મરણ કરી છે. આ બધી સ્તુતિઓ છે. પરમાત્માનું ચિંતન એકચ્યુઅલી અંદર કેવી રીતના કરવું જોઈએ. હવે આપણે કીધું કે ભગવાન મહાવીરનું તમે ચિંતન કરો તો કેટલું કરી શકાય? બોલો કે આપણે એમ કીધું કે દેરાસરમાં જઈને ભગવાન મહાવીર સ્વામી છે એનું ધ્યાન કરો તો કેટલું કરી શકીએ? ના કરી શકાય. પણ હવે આ ચિંતન તમને આપ્યું, હવે કરવાનું કીધું કે હવે ભગવાન મહાવીરનું ચિંતન કરો તો 5-10 મિનિટ તો કરી નાખો. ક્યાં યાર, આ તો બહુ ચિંતન કરવું બહુ સરળ છે અને એકાગ્રતા આવી જાય છે. ધ્યાનની અંદર ધ્યાન છે શું? આપણે વિષય લઈશું ત્યારે કહીશું, એનો અત્યારે વિષય લેતા નથી. પરંતુ ધ્યાન કરતા આવડે એની પદ્ધતિ પ્રમાણે જો એ કરે તો ચિત્ત એકાગ્ર થઈ જાય અને શુભ ધ્યાનની અંદર, શુદ્ધ ધ્યાનની અંદર મનની વિશિષ્ટ એકાગ્રતા પ્રાપ્ત થાય અને થાય. બસ એ ટેકનિક અને એ શું વિચાર કરવો એ આવવું જોઈએ. આની અંદર પરમાત્મા એ બધાની અંદર પણ મોક્ષ માર્ગનો સર્વશ્રેષ્ઠ રસ્તો જેને બતાવ્યો છે એ કોણ છે? તો કે પ્રભુ મહાવીર છે. જે રીતના યોદ્ધાઓની અંદર વિશ્વસેન, ફૂલોની અંદર અરવિંદ કમળ અને ક્ષત્રિયોની અંદર દંતવક્ર શ્રેષ્ઠ, એવી રીતના બધા જ ઋષિઓની અંદર સર્વશ્રેષ્ઠ જો કોઈ ઋષિ હોય તો એ મહાવીર ભગવાન છે. દાનની અંદર અભયદાન, દાનાન સિદ્ધમ અભયપહાન. આપણે ત્યાં કીધું છે કે દાનના અનેક પ્રકારો છે પણ એ બધા જ દાનના પ્રકારની અંદર સૌથી શ્રેષ્ઠ દાન કયું? તો કે અભયદાન. દાનાન સિદ્ધમ અભયપહાન. સત્યની અંદર નિર્વધ્ય સત્ય સૌથી શ્રેષ્ઠ છે. સત્યના અનેક પ્રકાર છે પણ નિર્વધ્ય એટલે કોઈને હાનિ ન પહોંચાડે એવું જે સત્ય એને નિર્વધ્ય સત્ય કહે છે. એ સૌથી શ્રેષ્ઠ છે. તપના અનેક પ્રકાર છે પરંતુ બધા પ્રકારના તપની અંદર બ્રહ્મચર્ય તપ સૌથી શ્રેષ્ઠ છે. એવી રીતના જ ત્રણેય લોકની અંદર જ્ઞાત પુત્ર સમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી એ અતિ શ્રેષ્ઠ છે. આવી રીતના સુંદર વાક્યો વડે આ 7મા અધ્યાયની અંદર સુવિગ્રામ સૂત્રની અંદર શાસ્ત્રકાર મહર્ષિઓએ પ્રભુ મહાવીરની સ્તુતિ કરી છે. તો આ 6 અધ્યાય આપણે રાખીએ છીએ. 7મા અધ્યાયથી આગળ આપણે કરીશું. સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણકારકમ સર્વધર્માણામ જયમ જયતિ શાસનમ